9/10/1989 વડોદરા. સંધ્યા સમયે પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી. બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, આપણા પ્રશ્નોની પ્રવચનની શ્રૃંખલા છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે. આજે ચોથો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન સંબંધી પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી પ્રેરણા આપે, જેવી મતિ આપે એવી કંઈક ચર્ચા કરવાની છે. આપણી પાસે એટલે હિન્દુ પ્રજા પાસે રાજકીય પ્રશ્નો છે. આપણું કોઈ રાજકીય ભવિષ્ય છે. આપણું વર્તમાનમાં રાજકીય સ્વરૂપ શું છે, આપણું ભવિષ્ય રાજકીય રીતે કેવું છે, આપણે ભૂતકાળમાં રાજકીય રૂપમાં કેવી સ્થિતિમાં હતા, આ બાબતની ચર્ચા કરવાની છે. એટલું યાદ રાખજો, ધર્મમાંથી ઘડાઈને સમાજ બનતો હોય છે અને સમાજ છે એમાંથી રાજકીય શક્તિ ઉત્પન્ન થતી હોય છે. આખી દુનિયાના ઇતિહાસમાં અને ખાસ કરીને ભારતના ઇતિહાસમાં તમે જોશો તો ઇતિહાસ વ્યક્તિનો નથી હોતો, વંશનો હોય છે. એટલે આપણે મૌર્ય વંશ, ગુપ્ત વંશ, ફલાણો વંશ, મુગલ વંશ એમ વંશ કહીએ છીએ. એ વંશમાંથી એટલે કે એ સમાજમાંથી જે એક વ્યવસ્થિત વ્યક્તિ હોય, જે શક્તિશાળી વ્યક્તિ હોય એ નેતા બને. પણ નેતૃત્વનું ખરું જે બળ છે એ એના સમાજમાં રહેલું હોય છે. જો એના સમાજમાં એ બળ ન હોય તો લાયકમાં લાયક માણસ હોય, યોગ્યમાં યોગ્ય માણસ હોય, એ લાંબો ટાઈમ સુધી નેતૃત્વ ન કરી શકે. એટલે મૂળ વાત ઉપર આવીએ. ધર્મમાંથી સમાજની રચના થતી હોય છે. અને ગઈકાલે તમે જોયું એમ આપણા ત્યાં ધર્મમાંથી પહેલા તો એક સાર્વભૌમ સમાજની રચના જ ના થઈ. શબ્દ ઉપર ધ્યાન દેજો. જ્ઞાતિવાર સમાજો થયા, અથવા એમ કહો કે આ સમાજ શબ્દ હમણાંથી આવ્યો. પહેલા જ્ઞાતિ શબ્દ, જ્ઞાત શબ્દ, નાત શબ્દ વપરાતો, પણ એ જ્ઞાતિને, એ નાતને કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નહીં, કોઈ રાષ્ટ્રીય અપેક્ષા નહીં. તમારી એક નાત છે, તમારી એક જ્ઞાતિ છે, જ્ઞાતિના બંધનો છે, જ્ઞાતિના રિવાજ છે. બસ એ રિવાજના ચીલાચાલુ પ્રવાહમાં ચાલ્યા કરવાનું. નાતનો જમણવાર હોય, નાતની લાણી વહેંચાતી હોય, નાતના રિવાજો હોય, બસ વાત પૂરી થઈ ગઈ. પણ કોઈ જ્ઞાતિ કે કોઈ જ્ઞાત એને કોઈ રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા નહીં, કોઈ રાષ્ટ્રીય અપેક્ષા નહીં, કોઈ રાજકીય અપેક્ષા નહીં. અને જ્યારે વહેંચાયેલી જ્ઞાતિઓમાં આવી કોઈ અપેક્ષા ન હોય તો આપણે સમગ્ર એક સમાજ તો રચના જ ના કરી શક્યા. કેમ ના કરી શક્યા? મેં જેમ પહેલા કહ્યું એમ, જે સમગ્ર સાર્વભૌમ જે સમાજ છે એની રચના ધર્મની પ્રેરણાથી થતી હોય છે. જો ધર્મ એવી પ્રેરણા ના આપે તો તમે એવા સમાજની રચના ના કરી શકો. આપણે સ્વીકાર કરવો જોઈએ કે જેટલા પ્રમાણમાં, જેવી રીતે જે પ્રેરણા જોઈએ એવી ના મળી. એક બે દાખલા તમને આપું. મહારાષ્ટ્રમાં શિવાજી થયા અને શિવાજીએ બહુ જજુમ્યા, બહુ પુરુષાર્થ કર્યો. એમની સાથે કોણ હતું? એમને મદદ કરનારો વર્ગ કોણ હતો? એમનો વિરોધ કરનારો વર્ગ કોણ હતો?
એમને તોડી પાડવા પ્રયત્ન કરનારો વર્ગ કોણ હતો? કોઈ સાર્વભૌમ સમાજ નહીં. તમને કદાચ ખબર હોય કે ન હોય, અફઝલ ખાન જયારે શિવાજીને પકડવા માટે નીકળ્યો, એને 63 બેગમો હતી. 63. કોઈ વાર બીજાપુર જાઓ તો જોજો, 63 બેગમો હતી. એ 63 ને મારીને નીકળ્યો. એક જ દિવસે બધી મારી નાખી. એની સ્મૃતિ રૂપે આજે પણ ત્યાં એક ટેકરો છે. કારણ કે જો હું મરી જાઉં તો આ 63 પછી બીજા કોઈને જશે. અને સ્ત્રી એક માલિકીનું ધન છે. સ્ત્રી એક માલિકીનું ધન છે. જીવું ત્યાં સુધી હું મારા હાથમાં એને ભોગવું, મર્યા પછી કાં તો એને ચિતા ઉપર ચડાવું, કાં તો એને આખી જીવનનું વૈધવ્ય આપું, પણ એ બીજા કોઈના હાથમાં જવું જોઈએ. એ તો મારું અપમાન છે, એ તો મારું ધન છે, એ તો મારી પ્રોપર્ટી છે. આ એક રૂઢ માન્યતા. અને પછી એના લશ્કરની અંદર 1 લાખના લશ્કરની અંદર અડધું લશ્કર માવડા લોકોનું હતું. અડધું લશ્કર નવાબોના ત્યાં, સુલતાનોના ત્યાં. રાજપૂતો નોકરી કરતા, મરાઠાઓ નોકરી કરતા. શિવાજીના પિતા પણ એ રીતે બીજાપુરના નવાબના ત્યાં નોકરી કરતા. 50,000 માવડાઓ હતા અને 200 થી 300 એમાં બ્રાહ્મણો હતા અફઝલ ખાનના લશ્કરમાં, ઊંચા પદ ઉપર. હું તમને વિસ્તારથી બધી વાત નથી કહેવા માંગતો. એને આવીને ભવાનીનું મંદિર તોડ્યું. જે તુળજા ભવાની દક્ષિણની, એ તુળજા ભવાનીનું મંદિર તોડી નાખ્યું. પણ ત્યારે એક મોટો પ્રશ્ન હતો, જેમાં અડધું લશ્કર તો હિન્દુઓનું છે અને અડધું લશ્કર હિન્દુઓનું હોવા છતાં આ મંદિર તૂટ્યું કેમ? મોહમ્મદ ગજનીએ જયારે ભારત ઉપર વારંવાર આક્રમણો કર્યા અને મંદિરો તોડ્યા, સોમનાથનું મંદિર તોડ્યું. કદાચ તમને ખબર નહીં હોય, એના 2 મોટા સેનાપતિઓ 2 હિન્દુઓ હતા. ખબર છે? એના 2 મોટા સેનાપતિ, એકનું નામ તિલક, બીજાનું નામ ભૂલી ગયો છું. 2 હિન્દુઓ હતા. એના લશ્કરમાં 50% માણસો હિન્દુ લશ્કર હતું. અને છતાંય એમની હાજરીમાં આ બધા મંદિરો તૂટ્યા. કેમ તૂટ્યા? એ લોકોને કઈ લાગ્યું હશે કે નહીં લાગ્યું હોય? એમને કઈ આઘાત થયો હશે કે નહીં થયો? આવી નાની બાબત ઉપરથી તમે એક મોટું માપ કાઢી શકો છો કે તમારા અંદર ધાર્મિકતાના સંસ્કાર કેટલા ઊંડાણમાં છે કે કેટલા છીછરા છે. કેટલા ઊંડાણમાં છે અથવા કેટલા છીછરા છે. શિવાજી મહારાજને જયારે વેષ્ટિ કરવા માટે આવેલો બ્રાહ્મણ ભટ્ટ છે, એ મળ્યા. એને સમજાયું તું અફઝલ ખાનને તાબે થઈ જા. આ બીજાપુરના નવાબ તો આપણા અન્નદાતા છે, એમના સામે વિદ્રોહ કરવાનો ન હોય. શિવાજી બહુ મુત્સદ્દી માણસ હતા. મને એમ લાગે છે ચાણક્ય પછી આ દેશમાં કોઈ પૂરેપૂરો મુત્સદ્દી માણસ થયો હોય તો શિવાજી છે, જેને શૂન્યમાંથી આટલી મોટી શક્તિ ઊભી કરી અને એક સાથે જેને 4 દુશ્મનો અને 4 મોટા દુશ્મનો, એ 4 દુશ્મનો સાથે ભયંકર લોઢું લીધું. અને એને પોતાને કોઈને સાથ, કુટુંબનો સાથ નહીં, નાતનો સાથ નહીં, લોકોનો સાથ નહીં. એટલે પૈસા માટે એને લૂંટફાટ કરવી પડતી, એટલે નગરો લૂંટવા પડતા. પેલા ભટ્ટે એને ખૂબ સમજાવ્યો. પણ શિવાજી મહારાજ બહુ મુત્સદ્દી હતા. એને બહુ સુંદર શાલ, દુશાલા, સોનામારોની ભેટ, આ તે બધું ખૂબ આપ્યું, ખૂબ રાજી કર્યું. અને એનો ઉતારો છે એવી જગ્યાએ રાખેલો. રાતના ટાઈમે મહારાજ એકલા પહોંચી ગયા. બારણું ખખડાવી એને જગાડ્યો અને પછી બેસાડીને વાત કરી. રાતના ટાઈમે પછી એકલા વિષ્ટિ કરી અને એને કહ્યું, હું તમને આખો ઇતિહાસ કહેવા નથી માંગતો, હું તમને એમ કહેવા માંગુ છું, તમારી રાજકીય દુર્દશાનું કારણ ક્યાં છે? જે કોઈ શક્તિ ઊભી થઈ, એ શક્તિને સાથ આપનાર કેટલા નીકળ્યા? પછી પેલા
ભટ્ટનું મસ્તિષ્ક છે ને બદલી નાખ્યું. એને કહ્યું, હું મારા માટે નથી લડતો, હું તમારી જનોઈ માટે લડું છું, હું આ મંદિરો માટે લડું છું. બોલો તમે મને સાથ આપશો? એનું મસ્તિષ્ક બદલી નાખ્યું. વાત તો સાચી છે, તારી વાત તો સાચી છે શિવા, પણ અમે તો બધા પેટ માટે નોકરી કરનારા, વંશ પરંપરાથી નોકરી કરનારા, અમે બીજું કરીએ શું? અને પછી શિવાજી એના કાનમાં કહ્યું, તમે આટલું કામ કરો, બસ આટલું કામ કરો, બાકીનું બધું હું સંભાળી લઈશ. એમાંથી પછી કામ થયું અને 15 કે 20,000 માણસોના દ્વારા 1 લાખના લશ્કરને હરાયું. 1 લાખનું આખું લશ્કર લૂંટી લેવાયું અને પેલાનો નાશ કરવામાં આવ્યો. આ તો એની પોતાની વ્યક્તિગત મુત્સદ્દીગીરી થઈ. જો એનામાં વ્યક્તિગત આટલી મુત્સદ્દીગીરી ન હોત તો વિશાળ સમાજ એની સાથે હતો ખરો. સમાજ તો પણ સામે બેઠેલો હતો, પેટ માટે, માન માટે, પ્રતિષ્ઠા માટે. તો આવું કેમ થાય છે? એટલે મેં તમને કહ્યું, ધર્મમાંથી સમાજ ઘડાય છે. જો સમાજ લૂલો છે, જો સમાજ કંગાળ છે, જો સમાજ ઢીલો છે, તો એના ઘડતરમાં ધર્મનું કારણ છે. અને એ કારણ દૂર નહીં કરો ત્યાં સુધી તમારો સમાજ એક પથ્થરની શિલા જેવો સમાજ, કોઈ આવીને માથું ટકરાવે તો માથું તૂટી જાય એવો સમાજ તમે નહીં બનાવી શકો. શિવાજી મહારાજને જયારે છત્રપતિ થવાનું થયું, જયારે એમને ગાદીએ બેસવાનું થયું, કોઈ એમને છત્રપતિની વિધિ કરાવવા તૈયાર, કોઈ વિધિ કરાવવા તૈયાર. ઠેઠ કાશીમાંથી ગાગા ભટ્ટને લાવવામાં આવ્યા. તે દક્ષિણા આપીને, એમને એમ નહીં પાછા. તે 2 વાર તો પાછા વળી ગયા. અને એક જ કારણ એનું, શિવાજી ક્ષત્રિય નથી. અને જે ક્ષત્રિય ના હોય એને છત્રપતિની વિધિ ના થઈ શકે. એ ક્ષત્રિય નથી. રોજો, કોઈ જગ્યાએ ખૂણો મળે તો ખૂણામાં બેસીને રોજો. આજે આપણે શિવાજીના પૂતળા ઉભા કરીએ, શિવાજીનો જય જયકાર કરીએ, પણ એ શિવાજીના સમયમાં એમની સાથે લોકોએ કેવો વ્યવહાર કર્યો હતો. જે તમારા માટે જીવતો હતો, જે તમારા માટે મરતો હતો, જે તમારા માટે લડતો હતો, એને કોઈ ક્ષત્રિય માનવા તૈયાર. એ તો શુદ્ર છે, એને જનોઈ નથી, એને છત્રપતિની વિધિ ના હોય. અંતે ગાગા ભટ્ટ છે, ગાગા ભટ્ટે એમને એક ગ્રંથના દ્વારા પ્રમાણભૂત કરીને કહ્યું કે આ તો શિશોદિયા વંશ છે, મેવાડથી આવેલા છે, રાણા પ્રતાપના વંશમાંથી આવેલા છે, શિશોદિયા વંશના ક્ષત્રિયો છે, એવું સાબિત કર્યું. સાચું કે કાલ્પનિક જે હોય તે. અને એમ કરીને એ વિધિ કરવામાં આવે. પણ માનો કે કદાચ શિવાજી મેવાડથી ન આયા હોય, કદાચ એ શિશોદિયા વંશના ન હોય, કદાચ એ મરાઠા હોય, ભોંસલે હોય, તો શું એ છત્રપતિને લાયક ના થઈ શકે? છત્રપતિ થવા માટે અમુક વંશ હોવો જરૂરી ખરો? છત્રપતિ થવા માટે આટલા નાટકો ઉભા કરવા જરૂરી ખરા? તમે તમારા પ્રાંતના તમારા એક વંશને એટલું માન નથી આપતા જેટલું મેવાડના વંશને માન આપો છો. તમે તમારા પોતાના ત્યાંની જાતિઓને એટલું માન નથી આપતા જેટલું બહારની જાતિઓને માન આપો છો. આ તમારો સમાજ, આ ઘડતર થયું. અને એ ઘડતરના કારણે કેટલા કર્ણો, કેટલા એકલવ્યો પૂરેપૂરી લાયકાત હોવા છતાં સમાજ એનો સ્વીકાર ન કરી શકે. મને બતાવો, અર્જુનમાં, એકલવ્યમાં અને કર્ણમાં શું ભેદ છે? લાયકાતની દૃષ્ટિએ, યોગ્યતાની દૃષ્ટિએ આ ત્રણેયને એક લાઈનમાં ઉભા રાખો. અર્જુન, કર્ણ અને એકલવ્ય, આ ત્રણેયમાં શું ભેદ છે? પણ છતાંય જે સ્થાન સમાજે અર્જુનને આપ્યું એ કદી કર્ણને ના આપ્યું. જયારે મત્સ્યવેદ કરવા ઉભો થયો એટલે કહ્યું, બેસ બેસ દાસી પુત્ર, તું ક્ષત્રિય નથી, તને આ મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી. અને ત્યારે કર્ણ સમસમી ઉઠે. એને એ વખતે જે વાક્ય કહ્યું છે એ સૌએ યાદ રાખવા જેવું છે. દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારે ક્યાં જન્મવું
એ મારા હાથની વસ્તુ નથી. દૈવે મને જ્યાં જન્મ આપ્યો ત્યાં હું જન્મ્યો. મદાધીનંતુ પૌરુષમ, પણ જો તમે પૌરુષને માનતા હોવ તો મને મત્સ્યવેદ કરવા દો, એ મારે આધીનની વસ્તુ. પણ મદાધીનમ પૌરુષમ ના ચાલ્યું, એને બેસાડી દેવા માટે. એકલવ્ય જયારે બાણાવાડી થયો, દ્રોણના ત્યાં આવી કહ્યું, ગુરુજી હું આ ધરતીનો આદિવાસી માણસ છું, તમે તો બધા બહારથી આવેલા છો, આ ધરતીના ખરા માલિક તો અમે છીએ. વર્ષોથી, યુગોથી, પેઢીઓથી અહીં રહીએ છીએ. તમારી સ્કૂલમાં મને ભણવા દો. નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, તારા માટે અહીં પ્રવેશ નથી. એને કાઢી મૂક્યો. પણ એ શ્રદ્ધાળુ હતો, એને અપમાન ના લાગ્યું. એને બાર પૂતળું બનાવ્યું અને પૂતળા પાસે એને રહી અને વિદ્યા શીખી. આપોઆપ તમે જાણતા હશો, કૂતરાના મોઢામાં તીર ભરી દીધા, એક લોહીનું ટીપું ના નીકળ્યું. દ્રોણે જયારે જોયું કે આટલી વિદ્યા, આવી વિદ્યા તો મને નથી આવડતી, હું કોઈને મારી તો શકું છું, પણ કોઈ ભસતા કૂતરાના મોઢામાં એક પછી એક તીર મારી અને એનું મોઢું બંધ કરી શકું, એવી વિદ્યા તો મને નથી આવડતી. કોણ છે આ? અને એ જ પેલો ઠીંગણો ભીલ હાજર થયો. કોની પાસેથી શીખ્યો? બેટા, આ વિદ્યા ગુરુજી તમારી પાસે. મારી પાસે? મેં તો તને ભણાવ્યો નથી. જો તમારું પૂતળું બનાવીને હું ભણ્યો છું. એમ. અને એના મગજમાં પેલો ધર્મથી રચાયેલો સમાજ આવી ગયો. તે કદી દક્ષિણા આપી મને? ગુરુ દક્ષિણા આપી? ના ગુરુજી, કદી કોઈ મળવાનો યોગ જ ના આવે. ચાલ ત્યારે મને આ જ દક્ષિણા આપી. તમે જાણતા હશો કે કઈ દક્ષિણા લીધી. અને એ દક્ષિણાનું પરિણામ એ આવ્યું કે તમે 3 નો સરવાળો ન કરી શક્યા. જો તમે 3 નો સરવાળો કર્યા હોત તો તમારી પાસે 3 અર્જુનો ભેગા થયા. એક કર્ણ, એક એકલવ્ય અને એક અર્જુન. 3 મહારથીઓ તમારા પક્ષમાં હોય. પણ અર્જુન બાદ બાકી કર્ણ, બાદ બાકી એકલવ્ય, અમારે તો એકલો અર્જુન. બસ એકલો જાને, એકલો જાને. તમે કર્ણની બાદ બાકી કરી નાખી, તમે એકલવ્યની બાદ બાકી કરી નાખી. આ એક માણસ નથી, આ એક આખો સમાજ છે, એક આખું ગ્રુપ છે. એકના દ્વારા હજારો લાખોની બાદ બાકી થઈ ગઈ. એટલે તમે શક્તિ વિનાના થઈ. જે સમાજ રચાયો એ સમાજમાં એકલો અર્જુન. બસ એ તો ભલું થજો કૃષ્ણનું. એ રથ ઉપર આવીને બેઠા અને વિજય મળ્યો. પણ બધા અર્જુનોને કઈ કૃષ્ણ ના મળે, અને બધા અર્જુનોને કૃષ્ણ ના મળે તો અર્જુનોની દશા શું થાય? અર્જુનની દશા શું? એ તો ઠીક, તમને વિજય મળ્યો કારણ કે કૃષ્ણ મળ્યા. એટલે સમાજ જે રચાય છે એ ધર્મના દ્વારા રચાય છે. તમે રોટી વ્યવહારમાં ઉદાર કેમ નથી? અમે રાત દિવસ તમારા મગજ બગાડ્યા છે, રાત દિવસ. અને એવા મગજ બગાડ્યા છે કે આના હાથનું અનાજ ખાઓ તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, આના ઘરનું પાણી પીવો તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, આનો શ્વાસ લો તો એ શ્વાસના કારણે પણ તમે ભ્રષ્ટ થો. તમે એકલા ના થાઓ, તમે પેઢી દર પેઢીના બધા વટ લઈ જાઓ, પેઢી દર પેઢીના. શું કઈ પવિત્રતાની વ્યાખ્યા કરી, કઈ પવિત્રતાની વ્યાખ્યા કરી. ગોવામાં પોર્તુગીઝો આવ્યા અને એમણે જોયું કે અહીંની પ્રજા તો ધર્માંતર કરતી નથી. પણ પછી જોયું કે આ લોકોને ધર્મ બદલાવા તો બહુ સરળ કામ. જે કુવામાંથી પાણી લાવતા હોય એ કુવામાં રાત્રે જઈને ગૌમાંસના 2-4 ટુકડા નાખી દેવાના. સવારે ગામ પાણી પીવે, બપોરે ઢોલ વગાડીને ગામ ભેગું કરે, પછી પેલા ટુકડા કાઢીને બતાવે જો આ કુવામાં તો આ વસ્તુ પડેલી છે. બસ આટલું જ કામ કરવાનું. પછી દરેક લોકો કે કોણે કોણે પાણી પીધું? ભાઈ ભાઈને ઘર બહાર કાઢે. તમે જજો કોઈ વાર ગોવામાં બ્રાહ્મણો પણ ક્રિશ્ચિયન થયેલા છે. ખાલી પછાત કોમ જ નહીં, ઊંચી કોમ પણ ક્રિશ્ચિયન થયેલી છે. અને ક્રિશ્ચિયન થયેલા બ્રાહ્મણો આજે પણ પોતાના ત્યાં અલગ અલગ વ્યવસ્થા રાખે છે. બ્રાહ્મણ ક્રિશ્ચિયન એવું લખે છે. ક્રિશ્ચિયન ખરા પણ બ્રાહ્મણ ક્રિશ્ચિયન કેમ થયા? કારણ કે ભાઈએ કીધું ત્યાં પાણી પીધું ને, નીકળ, ઘર બહાર નીકળ, તું ભ્રષ્ટ થઈ ગયો. બસ બહુ સરળતાથી લોકોને ભ્રષ્ટ કરવામાં આવે.
પણ કોઈએ એવું સૂઝ્યું નહીં, કોઈને એમ ના સૂઝ્યું કે એક ગાયત્રી બોલાવો ને, ચાલો ગંગાજળનું એક ટીપું પીવડાવી દો ને, આ ગંગાઓના ગાયત્રીઓ કયા દિવસે કામ આવશે? બધા વખાણ તો બહુ કર્યા કરો છો, તો કયા દિવસે બધું કામ આવશે? પણ નહીં, એ વાત જ નહીં. હવે એ તો આપણા કામનો જ, એ તો ભ્રષ્ટ જ થઈ ગયો. તમારી બાદ બાકી, તમારો ક્ષય, તમારો સતત ક્ષય દુશ્મનોના દ્વારા નથી થયો, તમારા પોતાના દ્વારા થયો છે. દુશ્મનોને દોષ ના દો, એમને તો વૃદ્ધિ કરવી છે તો કરે છે, એમનું કામ છે, પણ તમારા પોતાના દ્વારા, અને તમારા પોતાના દ્વારા જે થયો એને તમે જ અટકાવી શકો, બીજા કોઈ ના અટકાવી શકે. 100 વર્ષ સુધી ગાળો દેશો તોય તમે નહીં અટકાવી શકો, એને તમે જ અટકાવી શકો. બંગાળમાં નવાબનું રાજ, મુર્શિદાબાદ નામ સાંભળ્યું હશે, અને આખું બંગાળ છે ને નવાબીના અંચળા નીચે આવી ગયેલું. જોત જોતામાં ફેલાઈ ગઈ આ સત્તાઓ. ઠેઠ મદુરાઈથી માંડીને કાશ્મીર અને કાબુલથી માંડીને ઠેઠ બંગાળ સુધી જોત જોતામાં આ બધું ફેલાઈ ગયું. નવાબને એક ને એક દીકરી, સામે ગંગા, અને ઝરોખામાં બેસી રહે. એક બ્રાહ્મણનો છોકરો, શું ભગવાને એને શરીર આપ્યું, શું એને રૂપ આપ્યું, આને કઈ અલ્લડ મસ્તી આપેલી. સવારના પહોરમાં પંચિયું નાખ્યું હોય, શરીર ઉઘાડું હોય, આવડી એક પોતળી પહેરી હોય, અને રોજ ગંગા સ્નાન કરવા જાય. ધડ 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 પગથિયા ઉતરે, હર ગંગે હર ગંગે હર ગંગે કરીને ડૂબકીઓ મારે, પાછો આવે. પેલી જે નવાબની જે કુંવરી છે ને, એ પેલા છોકરાને જોઈને એના ઉપર મોહિત થઈ ગઈ, મુગ્ધ થઈ ગઈ. એનું શરીર સુકાવા માંડ્યું, દુર્બળ થવા માંડી. તપાસ કરતા કરતા એની માએ કહ્યું, બોલ તને શું દુઃખ છે? ત્યારે એને કહ્યું, જો તમારે મને પરણાવવી હોય ને મને જીવતી રાખવી હોય તો પેલા બ્રાહ્મણના છોકરા સાથે પરણાવી. એને નવાબને વાત કરી. નવાબે કહ્યું, એ થઈ ના શકે. હું નવાબને ભિખારી, એ તો લોટ માગી ખાનારો, એને મારી દીકરી પરણાવું? એ કદી બની ના શકે. હું ક્યાંનો તુર્કી નવાબ, અને આના સાથે પરણાવું? એ છોકરી સુકાતી ગઈ. 4-6 મહિના નીકળી ગયા. નવાબે જોયું કે આ છોકરી મરી જશે, હવે બીજો કોઈ રસ્તો નથી. એટલે એને કહ્યું, ભલે ત્યારે તારી ઈચ્છા છે તો હું તૈયાર છું. પેલા છોકરાને બોલાયો. એને કહ્યું, મારી દીકરી સાથે તારે લગ્ન કરવાના છે. કે ના હો, એ વાત ખોટી, મરી જવું તોય ના કરવું. બહુ લલચાયો. એને કોઈ દીકરો નહીં, એક જ દીકરી. કેટલો સરસ ચાન્સ! એક આખો રાજવંશ, આખો એક રાજવંશ વગર લડાઈએ, વગર મહેનતે સીધો બ્રાહ્મણના હાથમાં આવી રહ્યો છે. પણ સમાજ એવો ઘડાયેલો છે કે એ વાત જ ના થઈ શકે. એટલે હું તમને કહું છું, ધર્મ સમાજને ઘડે. બહુ લાલચાયો પણ એ ના માન્યો. પછી એને ભય બતાવ્યો, તોપના ગોળે ઉડાડી દઈશ. બોલ હા કેવી છે કે નહીં તો આ તોપના ગોળે મોઢે બાંધીને ઉડાડી દઈશ. 1 મહિનાનો તને ટાઈમ આપું છું. એને એની જ્ઞાતિ ભેગી કરી અને કહ્યું, મારા સામે 2 જ વસ્તુ છે, યા તો હું મોતને ભેટું તોપના ગોળે, યા હું નવાબનો જમાઈ બનું. તમે મને બધા રજા આપો, હું નવાબનો જમાઈ બનું, અને પછી મને તમે પાછા સ્વીકારી લેજો, અપનાવી લેજો. અને જે બધો સમાજ ભેગો થયેલો એને કહ્યું, ચાલ ચાલ, ગધેડું વળી ગાય થતું હશે કોજાડો. કોઈ તૈયાર ના થયું, કોઈ એને સાથ ના આપ્યો. એને મંદિરે મંદિરે ફર્યો, ઠેઠ જગન્નાથપુરી ગયો, મને બચાવો, મને આમાંથી કોઈ. એને એટલો ભય, હું આમાં કરું છું, મારે નથી પરણવું, પણ પરણવું પડે છે, મારો સમાજ મને સ્વીકારતો નથી. મંદિરે મંદિરે ફરીને એક મંદિરે એને હાથ જોડીને પ્રાર્થના, પ્રભુ મારું રક્ષણ કરો, મને આમાંથી કોઈ રસ્તો કાઢો. જયારે કોઈ રસ્તો ના રહ્યો, મુદત પૂરી થઈ, નવાબની દીકરી સાથે પરણી. નામ બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. અને પછી એને કઈ જુલમ કર્યા છે, કઈ જુલમ કર્યા છે. ઓડિશાથી માંડીને આસામ સુધીના મંદિરોનો નાશ કરી નાખ્યો. કઈ જનોયો તોડી છે, કઈ જનોયો તોડી છે. ઉભા રહો, હવે હું તમને મજા ચખાડું છું.
હું તમારા પગમાં પડતો, પણ તમે કોઈ તૈયાર નતા થતા. વીણી વીણીને એને જે જુલમ કર્યા છે. તમે બંગાળનું સાહિત્ય વાંચજો. બંગાળના સાહિત્યમાં એનું નામ પાડ્યું છે કાલા પહાડ. કાલા પહાડ. ગામના છોકરા ચૂપ થઈ જાય, કાલા પહાડ આવે છે. ગામના છોકરાઓ રડતા બંધ થઈ જાય. આટલો એને ત્રાસ ફેલાવી દીધો, કારણ કે એને રિએક્શન થયું. તમારે જોવું હોય તો જોજો, જે ઓરિજિનલ મુસલમાન છે ને એ કદી એટલો ધર્મ જનૂની નથી હોતો, પણ જે કન્વર્ટ થયેલો હોય છે ને એ એટલો જ ધર્મ જનૂની હોય, કારણ કે એને રિએક્શન હોય છે. એને એમ થતું હોય છે કે મારે હવે આને બરાબર મજા ચખાડવી. પણ રહી રહીને એ પ્રશ્ન થાય છે, જો એ માણસને સમાજે સ્વીકારી લીધો હોત તો, જો એને એમ કહ્યું હોત કે કઈ વાંધો નહીં, નવાબની દીકરી પરણે, આ તો તારા અહોભાગ્ય, આપણા અહોભાગ્ય, પછી ગાદીએ તું જ બેસવાનો છે ને, સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ મહારાજ્યમ, પછી આપણા વેદ મંત્રો જ ગાવાના થશે ને. પણ એ નસીબ લાવવા ક્યાંથી, એ દ્રષ્ટિ લાવવી ક્યાંથી? તમને એક વધારે વાત કહું. કેરાલાની અંદર જામોરિયન રાજા, અને જામોરિયન રાજા છે ત્યાં આરબ લોકો આવ્યા. આરબો વેપાર માટે આવ્યા. કેટલાક ગુલામ પકડીને આવેલા હોય, ગુલામ પકડવાનો રિવાજ, વેચવાનો રિવાજ. જામોરિયન રાજાના ત્યાં આરબ ગુલામો, એમાંનો એક ગુલામ રાજાની જે કુંવરી છે એને નવડાવવા માટે લઈ જાય. એટલે 5-7 વર્ષ. એમની એક વંશ પરંપરાનો એક એવો રિવાજ કે છોકરી જયારે કોઈને પરણવાની હોય ત્યારે પોતાનું કપડું એના ઉપર નાખે. એના ઉપર નાખે એટલે એનો પતિ થઈ જાય. રાજા ઉપર ઝરૂખામાં ઉભો ઉભો જોઈ રહ્યો છે. આ 5-7 વર્ષની છોકરી નહીં બહાર નીકળી, એનું જે કપડું હતું એ આમ ફેંક્યું અને કર્મ સંજોગે પેલા ગુલામના માથા ઉપર પડ્યું. એટલે પેલા રાજાએ જોયું, બસ હવે તો આજ મારો જમાઈ, હવે તો આજ મારો. કેરળની આજે દશા જઈને જોજો, કેરળનો આજે શું દશા છે જઈને જોજો તમે, તો તમને ખ્યાલ આવશે. તમારે આ બધું સુધારવું છે. કોઈએ એમ ના સમજાયું કે આ તો ભૂલથી કપડું પડી ગયું. કોઈએ એમ ના સમજાયું પડી ગયું તો ભલે પડી ગયું, એને જમાઈ બનાવો તો ભલે બનાવો, પણ તમારો બનાવીને બનાવો. તમે એને અપનાવી લો, તમે એને સ્વીકારી લો, તમારા રૂપમાં ઢાળી લો. ના, એ તો બની જ ન શકે, એ તો થઈ જ ન શકે. એના આજે પરિણામ છે. કેરળમાં તમારે જોવું હોય તો જોજો. આખું મોપલાના 2 જિલ્લા છે ને, કેટલી મોટી ભયંકરતા છે. પણ આ બધું ધર્મના દ્વારા રચાયેલા સમાજનું પરિણામ, અને એમાંથી રાજકીય દુર્બળતા ઉભી થઈ. ધર્મ દુર્બળ, સમાજ દુર્બળ, સમાજ દુર્બળ, રાજકીય પોઝિશન દુર્બળ, રાજકીય પોઝિશન દુર્બળ, તમારી સ્વતંત્રતા ખતમ, તમારી સ્વાધીનતા ખતમ, તમારી સ્વતંત્રતા સમાપ્ત. એક બીજી વાત યાદ રાખજો, ખૂબ સમજવા જેવી છે. એ શું છે? ભારતમાં ધાર્મિક રીતે આપણા ત્યાં 20,000 સંપ્રદાયો હિન્દુઓમાં ભલે રહે, પણ જ્યારે એક વ્યક્તિ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જાય છે ત્યારે રાજકીય પોઝિશન બદલી નથી જતી. રાજકીય પોઝિશન બદલી નથી. માનો કે એક વૈષ્ણવ છે, એને એની દીકરી સ્વામિનારાયણમાં આપી, એટલે ધર્માંતર થયું. ઈષ્ટદેવ બદલાઈ ગયા, મંત્રો બદલાઈ ગયા. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા હતા, જય સ્વામિનારાયણ થઈ ગયું. કૃષ્ણની મૂર્તિ જગ્યાએ શ્રીજી મહારાજ આવી ગયા. ધર્માંતર થયું, પણ સમાજાંતર ના થયું. સમાજ ના બદલાયો, અને સમાજ ના બદલાયો એટલે એની દીકરી અહીં આવે, અહીંની દીકરી ત્યાં જાય. માનો કે એક વૈષ્ણવ છે, એની દીકરી જૈનને ગઈ, કે જૈનની દીકરી વૈષ્ણવને આવી, ધર્માંતર થઈ ગયું. શ્રી કૃષ્ણની જગ્યાએ નમો હરિહંતાણમ કહેતા થઈ જશે, એટલે ધર્મ બદલાઈ ગયો, પણ સમાજ ના બદલાયો, સમાજાંતર ના થયું. અને જ્યાં સુધી ધર્માંતર સમાજાંતર ના કરતું હોય ત્યાં સુધી એ ધર્માંતર કોઈ ખતરનાક ના હોય, કે સમાજ તો એનો એ જ છે. અને એ જ કારણે ડોક્ટર આંબેડકર જયારે બૌદ્ધ ધર્મમાં ગયા ત્યારે ભારતને, હિન્દુ પ્રજાને બહુ આંચકો ના લાગ્યો, કારણ કે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા પછી પણ ધર્માંતર થયું, સમાજાંતર ના થયું.
સમાજાંતર ના થાય. કારણ કે બૌદ્ધ, જૈન અને હિન્દુ આ ત્રણેય એક સમાજ છે. ધર્મ જુદા પણ સમાજ એક છે. એટલા માટે કોઈ બહુ એને આજે પણ કોઈ વણકર કે કોઈ એ ભાઈઓ હોય ને બૌદ્ધ થઈ જાય તો આપણા પેટનું પાણી એ નહીં હાલે. કારણ કે બૌદ્ધ થાય તો એ વાત છે ને હિન્દુ થાય તો એ વાત છે. આપણે તો બુદ્ધ ભગવાનને અવતાર માનીએ છીએ. એટલે ધર્માંતર થયું, સમાજાંતર ન થયું. પણ જ્યારે એક હિન્દુની કન્યા મુસ્લિમને ત્યાં જાય છે, ક્રિશ્ચિયનને ત્યાં જાય છે, ત્યારે સમાજાંતર થાય છે, ધર્માંતર થાય છે, અને ધર્માંતરમાંથી સમાજાંતર થાય છે. અને જે સમાજાંતર થાય છે ને એ તમારા સમાજને તોડે છે. સ્વામિનારાયણ થવામાં સમાજ તૂટતો નથી, જૈન થવામાં સમાજ તૂટતો નથી, રાષ્ટ્રીય હિતોને આંચ નથી આવતી. એ સમાજ એનો એ જ રહે છે. દિવાળી, દશેરા, ફલાણું ફલાણું. પણ જ્યારે અહીંયા જાય છે ત્યારે માત્ર ધર્માંતર નથી થતું, સમાજાંતર થાય છે. અને એ સમાજાંતર રાષ્ટ્રાંતરમાં પરિણમે છે. પછી રાષ્ટ્રાંતરમાં એનું રૂપ બદલાય છે. એટલે તો આ દેશના ટુકડા થયા, નહીં તો ટુકડા થવાનું શું કારણ હતું? એટલે રાષ્ટ્રાંતર થાય છે. અને રાષ્ટ્રાંતર થતા પહેલા શક્તિ છે, એ શક્તિનું માપ નીકળે છે. કોઈ રાષ્ટ્ર રમતમાં ઉત્પન્ન નથી થતું હતું. પ્રસૂતિની વેદના કરતા પણ પ્રજાને વધારે વેદના ભોગવવી પડતી હોય. બાંગ્લાદેશને જુદા પડતા કેટલા બલિદાન આપવા પડે. જઈને જોઈ આવજો, 1971 નો ઇતિહાસ જોજો. 5-7 વર્ષ સુધી બાંગ્લાદેશનો આખો ઇતિહાસ જોજો, કેટલા બલિદાન આપવા પડે. ભારતને સ્વાધીન થતા કેટલા બલિદાન આપવા પડે. અને સ્વાધીન થયા પછી કેટલા લોકોને નિરાશ્રિત થવું પડ્યું. એટલે કોઈ રાષ્ટ્રાંતર કરવું એ કોઈ હસવાની વાત નથી. કેટલી પીડા પછી, કેટલી વેદના પછી, બાપ દાદાની મિલકત, બાપ દાદાની પ્રોપર્ટી, આ બધું ફના ફાતિયા, કોઈની બહેન નહીં, કોઈનો ભાઈ નહીં, કોઈની માં નહીં, આ બધું ઉથલ પાથલ થાય. 10, 15, 20 વર્ષ સતત પીડા ભોગવે, એમાંથી એક ટુકડો નવો રાષ્ટ્ર થાય. પણ એ નવો ટુકડો જે થયો એના મૂળ ક્યાં નખાયા હતા? 50 વર્ષ પહેલા નખાયા. 50 વર્ષ પહેલા. એટલે રવિન્દ્રે લખ્યું છે. અને તમે જોયું, જે બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ થયા, જે બંગાળમાં વિવેકાનંદ થયા, જ્યાં રવિન્દ્ર થયા, જ્યાં કદાચ આખા દેશના ઘણા મહાપુરુષો પેદા થયા, એ બંગાળને ના બચાવી શક્યા. આજે જે બંગાળ છે ને એ તો 1/4 છે, 1/3 નહીં. એમાં ઉપરના જિલ્લા તો પહાડી જિલ્લા છે. જે ગોરખાઓની લડાઈ તમે સાંભળી હશે, દાર્જિલિંગ વાળો પ્રદેશ છે, એ તો આસામ જવા માટેની પટ્ટીનો પ્રદેશ છે. જે મૂળ બંગાળ જે છે એ તો 1/4 છે. 3/4 બંગાળ તો તમારા હાથમાંથી નીકળી ગયું. પણ એ નીકળી ગયું તો કેમ નીકળી ગયું? રવિન્દ્રે લખ્યું છે, જે શુદ્ર પ્રજા, જેને તમે શુદ્ર કહેતા હતા, ગૌંડ પ્રજા, આદિવાસી પ્રજા, માછલી મારનારી ખારવાઓની પ્રજા, બીજી પ્રજા, એવી બધી જે પછાત પ્રજા, જેને લોકો મંદિરમાં નતા આવવા દેતા, જેને કોઈ સભામાં બેસવા નતા દેતા, એવી હળધૂત થયેલી પ્રજા ક્રમે 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 ધીરે 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 કરીને ધર્માંતર થઈ. ધર્માંતરમાંથી સમાજાંતર થઈ. અને સમાજાંતરમાંથી 50 વર્ષે 60 વર્ષે એને રાષ્ટ્રાંતર કર્યું. તો એ રાષ્ટ્રાંતરના મૂળ સમાજાંતરમાં, સમાજાંતરના મૂળ ધર્માંતરમાં, અને ધર્માંતરના મૂળ ધર્મની અવ્યવસ્થા, ધર્મની અનુદારતામાં. વિવેકાનંદ બંગાળને ના બચાવી શક્યા. રામકૃષ્ણ પરમહંસ જ્યાં થયા પણ એ બંગાળને ના બચાવી શકાયા. કેમ ના બચાવી શકાય? કારણ કે જ્યાં દર્દ હતું ને ત્યાં આગળ મૂકવાની જરૂર હતી. હું તમને સતત એમ સંભળાવ્યા કર્યું, ભારત મહાન, અમારી સંસ્કૃતિ મહાન, અમારા ઋષિઓ મહાન. તમે બધા ગેલમાં આવી જાઓ, ખુશ થઈ જાઓ. મહારાજ કેવા પડે હો, અરે અમેરિકનોને તો અક્કલ નથી, ફલાણાને તો બુદ્ધિ નથી. બુદ્ધિ તો બધી આપણા પાસે શાસ્ત્રોમાં ભરી પડી. બસ ગેલમાં આવી જાઓ. એક અફીણની ગોળી પીવડાવી દીધી, બાળા ગોળી, ઊંઘી જવાની પ્રજા. પ્રશ્ન હલ નહીં થાય. એ જ અત્યારે થઈ રહ્યું છે. કેટલી સપ્તાહો, કેટલી કથાઓ, કેટલા સત્સંગો, પણ પ્રજાના જે સામાજિક પ્રશ્નો, પ્રજાના જે રાજકીય પ્રશ્નો, પ્રજાના જે ધાર્મિક પ્રશ્નો, એને અડવાનું જ નહીં. એને અડવાનું છે. બસ સપ્તાહો, મોટા લાખો રૂપિયા ખર્ચીને એમાંથી થોડાક લોકો બીડીઓ છોડે,
થોડાક લોકો ઊભા થઈ અને હવે હું બીડી નહીં પીવું, એથી કશું બદલતું નથી. તમારામાંથી 100 માણસો ઓછા બીડી પીનારા થાય, એથી કઈ તમારા રાજકીય પ્રશ્નોને કોઈ એમાં પરિવર્તન નથી થવાનું. કે તમે 100 માણસો વધારે બીડી પીતા થઈ જાઓ. હું ઈચ્છું છું કે તમે વ્યસન છોડો. એનો અર્થ એવો નથી કે હું એનું સમર્થન કરું છું. હું ઈચ્છું કે તમે વ્યસન છોડો. હું ઈચ્છું કે તમે સદાચારથી રહો. 10 માણસોએ ઉભા થઈને કહ્યું, મહારાજ હવે રોજ ગીતાજીનો પાઠ કરશું. સારું. બીજા કેટલાક લોકોએ કહ્યું, હવે આજથી હવે નિયમ કરીએ છીએ, કોઈ દિવસ રાત્રિ ભોજન નહીં કરીએ. સારું, ના કરજો. પણ એથી તમારા મૂળ પ્રશ્નોનું શું? તમારો સમાજ મજબૂત થયો? તમારા રાજકીય પ્રશ્નોનું કોઈ સમાધાન છે એમાં? એ તો વ્યક્તિની વાત. લોકો ખુશ થઈ જાય, મહારાજે ખૂબ કર્યું. અને ઘણી વાર તો આવું બધું દેખાદેખી થતું હોય. હું એ પહેલા આવું કરાવતો, જ્યાં જ્યાં મહિનો આખો ચાતુર્માસ કરું, પછી પ્રતિજ્ઞાઓ લેવડાવું, અને પછી ખબર પડે કે અહીં પ્રતિજ્ઞા લે ને 5મા દાડે પછી બીડી પીવાની શરૂ કરી દે. પછી કે મારા છૂટતી નથી. પણ છૂટતી નથી ત્યારે ઉભા થઈને પ્રતિજ્ઞા કેમ લીધી? કે જુસ્સામાં આવી ગયો. તમારા પ્રવચન સાંભળેલા ને, તે પ્રવચનનો જુસ્સો ચડી ગયેલો, હવે ઉતરી ગયો, મેં છોડી. આનો કોઈ અર્થ નથી. ઠીક છે, તમારામાંથી કેટલાક લોકો વ્યસનો છોડે, કેટલાક લોકો ગીતા પાઠ કરતા થાય, એ બધું સારું છે. પણ એમાં તમારા રાષ્ટ્રીય પ્રશ્નનું કયું સમાધાન છે? તમે સિગરેટ નથી પીતા એટલે તમારું રાષ્ટ્ર મજબૂત થઈ જવાનું? તમે રાત્રિ ભોજન નથી કરતા એના કારણે તમારો સમાજ મજબૂત થઈ જવાનો? એ તો એક સામાન્ય બાબત છે. હું એને બહુ મહત્વ નથી આપતો. હું તો મહત્વ એને આપું છું, તમે તમારા દેશ ઉપર તમારા પોતાનું રાજ્ય યાવત ચંદ્ર દિવાકરો કરી શકો એવી શક્તિ તમે ઉત્પન્ન કરી શકી છે. આ શક્તિનું કેન્દ્ર ધર્મ છે. ધર્મમાંથી સમાજ અને સમાજમાંથી રાષ્ટ્ર. જો એ ધર્મમાંથી એ શક્તિ ઉત્પન્ન નહીં કરી શકો ને, તો તમને ખબર નથી નાલંદાનો નાશ થયો કેવી રીતે થયો. નાલંદામાં બૌદ્ધ વિદ્યાપીઠ 1000 આચાર્યો ભણાવતા હતા. ભિક્ષુઓ માથું મુડાવેલું 1000, કોઈ અષ્ટાવધાની, કોઈ શતાવધાની, અરે તમને જોટો ના મળે એવા, કોઈ 4 વેદના જ્ઞાતા, કોઈ ષડશાસ્ત્રના જ્ઞાતા, 1000 અને 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ અલાઉદ્દીન ખિલજીનો સરદાર મોહમ્મદ બખ્તિયાર જયારે પહોંચ્યો, માત્ર 200 ઘોડેસવારો લઈને પહોંચ્યો. માત્ર 200 ઘોડેસવારો. એને 200 ઘોડેસવારોના દ્વારા નાલંદાને ઘેરી લીધું. અને આ ભિક્ષુઓને, સાધુઓને લાઈનસર ઉભા કરીને બધાના માથા કાપી નાખ્યા. એ અષ્ટાવધાનીઓ, શતાવધાનીઓ કાટ 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 આખી નાલંદાની લાઇબ્રેરીને આગ લગાડી દીધી. ઘૂ 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 ઘૂ. એશિયાની જે મોટામાં મોટી લાઇબ્રેરી એને બાળી. બીજું બધું જે થયું એ તો તમે સમજી શકો છો. પણ પહેલો પ્રશ્ન એ છે કે 1000 જ્યાં આચાર્યો હોય ને 10,000 જ્યાં વિદ્યાર્થીઓ હોય, તો 11,000 તો આ એકલા જ થયા. ગામની વસ્તી હશે, બીજી વસ્તી હશે, એ સામે કેમ ના થઈ? સામે જજુમી કેમ નહીં? કારણ કે બધાને અષ્ટાવધાન આવડતું હતું, શતાવધાન આવડતું હતું, પણ પેલું એકાવધાન નતું આવડતું. જે એકાવધાન ને એ કોઈ શીખેલા જ, કોઈ શીખવાડ્યું. અહિંસા ઉત્તમ વસ્તુ છે. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી એ ઉત્તમ વસ્તુ છે. પણ એવું ના થાય કે તમારી અહિંસા તમારી કબર બની જાય. તમે અહિંસાના કબરમાં ડટાઈ મરો. ડટાઈ મર્યા. આખી નાલંદા વિદ્યાપીઠ મરી ગઈ. જો એ 1000 આચાર્યો ને 10,000 વિદ્યાર્થીઓ આ બધું શતાવધાન ને અષ્ટાવધાનની સાથે લાઠી ચલાવતા શીખવાડ્યું હોત ને, તલવાર ચલાવતા શીખવાડ્યું હોત ને, તો માત્ર 200 માણસના દ્વારા તમારી સદીઓ ભેગી કરેલી પ્રોપર્ટીનો આટલી કરુણતાથી નાશ ન થયો. પણ ના, તલવાર તો આપણાથી અડાય જ ને, આપણે તો વાણિયા. તમે કલ્પના કરી શકો છો? વડોદરાનો કોઈ દરજી હોય, વડોદરાનો કોઈ સોની હોય, આખું વડોદરા એને ઓળખતું હોય, એવો દરજી આજે વડોદરામાં તલવાર બાંધીને નીકળે તો તમે શું કહો? એવો એક સોની અહીં તલવાર બાંધીને કે પેલી પિસ્તોલ કે હાથમાં બંદૂક, પાછળ આમ ખંભા ઉપર બંદૂક 2 નાળી લટકાવી અને એવો એક સોની વડોદરાની સડક ઉપર નીકળે તો લોકો કહે કે હે ગાડો થઈ ગયો શું? એટલે હે આ તને શોભે? ના. ત્યારે એને શું શોભે? બસ હવે સમજી જાઓ એને શું શોભે.
એની કોઈ બૈરી ઉપાડી જાય, એની કોઈ મિલકત ઉપાડી જાય અને બેઠો બેઠો માથા કૂટી કૂટીને રડે, એ એને શોભે. તમે ઘડતર કેવું કર્યું? આ ઘડતરનું પરિણામ છે. મુઠ્ઠીભર માણસો આવે અને જેમ વાઘ બકરાના વાડામાં પડે અને બકરા બધા બે કરતા દોડ કરી મૂકે, એ દશા દેશની કરી. અને એના મૂળ ક્યાં છે? એના મૂળ વર્ણ વ્યવસ્થામાં છે. તમે એમ નક્કી કર્યું ક્ષત્રિય છે એ યોદ્ધા બને, બ્રાહ્મણ એ વિદ્યા ભણે, વૈશ્ય વ્યાપાર કરે, અને બાકીની 80% પ્રજા છે આ ત્રણેયની સેવા કરે. આ ત્રણેયની, કોઈ લાકડા લાવી આપે, કોઈ હજામત કરી આપે, કોઈ કપડાં સીવી આપે, કોઈ કંઈ કરી આપે. પૂરક પ્રજા, પેલી મુખ્ય પ્રજા, આ પૂરક પ્રજા, એની જોઈતી વસ્તુ. હવે આજે 80% પ્રજા છે એને નથી તમે કોઈ દિવસ ઘડતર નથી કર્યું, નથી શાસ્ત્રીય રીતે કર્યું, નથી શાસ્ત્રીય રીતે કર્યું. એ તો બિચારી પ્રજા છે. એના હાડકાં દેખાય છે, એને પેટ ભરીને ખાવાનું નથી મળતું, એના શરીર કતાઈ ગયેલા છે, કેલેરી નથી મળતી. આજે તો ઘણું સારું થઈ ગયું. 40 વર્ષમાં ઘણું બદલાઈ ગયું. 40 વર્ષ પહેલા ગામડામાં જઈને જોજો, રોજી જ નથી. ખેડૂતને ખેતરમાં મજૂરો જોઈએ તો 2-3 મહિના જોઈએ, બાકીના 9 મહિના કરવું શું? નવરામાં બેઠા હોય બધા, ઘરમાં ખાવાનું ના હોય. પછી એમને ખબર પડે કે અમુક જગ્યાએ નાત જમે છે, તે પતરાણા વીણવા માટે આમ ગીધની માફક તૂટી. જયારે કોઈ નાત જમતી હોય કે 84 જમતી હોય તો મોટા મોટા લઠ લઈને પહેલવાનો ઉભા રાખવા પડે, પેલા બધાને દૂર રાખવા માટે, દૂર. અને હજુ ઉઠ્યા ના ઉઠ્યા ત્યાં તો કોઈનો અડધો લાડવો, કોઈનો આટલો ભાત. કેમ? આજે કેમ નથી લોકો તૂટી પડતા? કારણ કે એના ઘરમાં ખાવાનું જ નતું. કેમ ખાવાનું નતું? કારણ કે વ્યવસ્થા એવી હતી કે કદી ઊંચો આવી ન શકે, કદી એના ઘરમાં દાળ ભાત રોટલી શાક બની જ ન શકે, એવી કદી કલ્પના ના કરી શકાય. મારું પુસ્તક વાંચજો, તમને ખ્યાલ આવશે. અને એના કારણે એ 80%ની દુર્બળતા, તમારી દુર્બળતા, એ 6% ક્ષત્રિયોમાંથી 3% સ્ત્રીઓને બાદ કરો એટલે 3% પુરુષો રહ્યા. એ 3% પુરુષોમાંથી બાળકોને, વૃદ્ધોને, બીમારોને, બીજા કામમાં રોકાયેલાને, આ બધાને બાદ કરો. યોદ્ધાઓ 1% યોદ્ધા. હવે 1% આખા દેશના નહીં, પાછા જોધપુરના જુદા, બિકાનેરના જુદા, અજમેરના જુદા, દિલ્હીના જુદા, પાટણના જુદા. અને આ અંદર પાછા લડતા હોય, અંદર પાછા એક કર્ણ હોય, એક અર્જુન હોય, એક એકલવ્ય હોય, કોઈ સરવાળો નહીં પાછો. એટલે આ દેશ ઉપર જેને આક્રમણ કર્યું એને આખા ભારત સાથે કદી લડવું પડ્યું જ નથી. તમે ઇતિહાસ જોજો, આખા ભારત સાથે કદી લડવું પડ્યું જ નથી. એને તો પહેલી જે રિયાસત આવી એના સાથે લડવું પડ્યું. અને પહેલી રિયાસતનો જે 1% યોદ્ધા છે એની સાથે લડવું પડ્યું. 1%ને હરાવો એટલે 99% તો મરેલા જ છે. બાકીના જે 99% છે એ તો કોઈને તલવાર પકડતા શીખવાડ્યું નથી, કલમ પકડતા શીખવાડ્યું નથી, તલવાર પકડતા શીખવાડ્યું. એ તો માત્ર પાછળ ચાલનારી પ્રજા છે. અને આ 1% પ્રજા એ 99%માં રાજી કરીને રહેલી પ્રજા નહીં. બહુ થોડા એવા રાજાઓ જે પ્રજામાં પ્રિય હોય. બાકી તો મોટા ભાગના પ્રજા દિવસ ઉગે ને પ્રાર્થના કરતી હોય કે હે ભગવાન, વહેલા ઉપાડી લો તો કંઈક ત્રાસ ઓછો થાય, કંઈક જુલમ ઓછો થાય. અને આ બધું પરિસ્થિતિ. હવે તમે હારો નહીં તો તમારું થાય શું? હું તમને એક દાખલો આપીશ, વધારે આંચકા નથી આપવા માંગતો. હું તમને એક જ દાખલો આપીશ. મોહમ્મદ ગજની જયારે 16મું આક્રમણ લઈને આવ્યો ભારત ઉપર, સોમનાથ સુધી પહોંચવા માટે, તમારામાં જે ભણેલા હોય એક નકશા સામે જોજો, ગજની જોજો. અને ગજની છે એ અફઘાનિસ્તાનનું નહીં, અફઘાનિસ્તાનનું નાનું સ્ટેટ, એક નાનું રજવાડું. અને મોહમ્મદ ગજનીના બાપનો બાપ હિન્દુ હતો, બૌદ્ધ હતો. ઘણાને ખબર નહીં હોય, એના બાપનો બાપ તો બૌદ્ધ હતો. એટલે એક પેઢીમાં જ કન્વર્ટ થયેલો છે. ઠેઠ ત્યાંથી એનો નકશો જોજો. એને જે પહાડો પાર કરવા પડ્યા, એ પહાડો 18,000 ફૂટના પહાડો. એને કેટલી નદીઓ, વિશાળ દરિયા જેવી નદીઓ, 300 એને મોટા નાવડા બનાવ્યા, 300. અને 300 નાવડા
અને ઘોડાઓ લઈને 1,15,000 લશ્કર લઈને ત્યાંથી નીકળ્યો. 1,00,000 યોદ્ધાઓ, 15,000 તંબુ લગાવનારા, રસોઈ કરનારા વગેરે વગેરે વ્યવસ્થા કરનારા, 1,00,000 યોદ્ધા. અને આ પંજાબની જે મોટી મોટી નદીઓ, એ બરફના પહાડો, એ કેડીઓ, એમાંથી એનું સાહસ જો. મને ઘણી વાર એમ થાય કે મારે ત્યાં આવો કોઈ સેનાપતિ કેમ ના પેદા થયો, આપણા ત્યાં આવો આ પ્રકારની મહત્વાકાંક્ષા વાળો કોઈ સેનાપતિ કેમ પેદા, બિકાનેરનો રાજા પેલી તરફ કેમ ના ગયો, જોધપુરનો કેમ ના ગયો, પેલો અહીં કેમ આવ્યો. અને પછી બધી નદીઓ પાર કરતા 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 મુલતાન પહોંચ્યો. ત્યારે કરાંચીનું અસ્તિત્વ નહીં, ત્યારે મુલતાનની જાહો જલાલી, આખા સિંધ અને પંજાબનું મોટામાં મોટું નગર ને જાહો જલાલી વાળું નગર એટલે મુલતાન. અને મુલતાનને એને એક જ દિવસમાં આખું મુલતાન લૂંટી નાખ્યું. એનો શાસક ભાગી ગયો, કોઈ લડાઈ થઈ નહીં, એક આખું. અને આખું મુલતાન લૂંટ્યું. એને 400 મણ સોનું મળ્યું. 200 મણ પાકું એટલે આપણું 400 મણ સોનું મળ્યું. કેટલી ચાંદી મળી, કેટલા જવેરાત મળ્યું. આ બધામાંથી એને 20,000 ઊંટો ખરીદ્યા. તમારી મિલકત, એમાંથી એને લશ્કર ઉભું કર્યું. કારણ કે આગળ જ્યાં જવું છે ને, હવે ઘોડા એકલા પર્યાપ્ત નથી. એની પાસે એક સેનાપતિની યોજના છે. કેટલી મોટી દ્રષ્ટિ છે. એને 20,000 ઊંટો ખરીદ્યા તમારા સોનામાંથી. અને 20,000 ઊંટોમાં ઘાસ, પાણી ને અનાજ ભર્યું. તમારા બનાવેલા ગુલામ માણસોને એની લગામ આપી, તમારા જ બનાવેલા માણસો. અને મુલતાનથી રણમાં પડ્યો. બાડમેર, જોધપુર, જેસલમેરનું જે રણ, એને 10મા દિવસે અજમેર નીકળવાનું હતું. એની જગ્યાએ 8મા દિવસે અજમેર પહોંચ્યું. તમે નકશો સામે રાખજો. આ જે રણ, આજથી 1000 વર્ષ ઉપર આ રણ, એક અજાણ્યો માણસ જેને કદી આ દેશ જોયો નથી, એ રણ પાર કરે છે. કેટલો મોટો સરંજામ છે. 10 દિવસ ચાલે એટલો ખોરાક એને સાથે લીધો. 8મા દિવસે અજમેર લૂંટ્યું. અજમેરથી સીધો પાટણ પહોંચ્યો. પાટણના બધા ભાગી ગયા. પાટણ આખું લૂંટી લીધું. પાટણથી આગળ નીકળ્યો. બસ મોઢેરા આગળ 20,000 રજપૂતો, નેતા વિનાના, નેતૃત્વ વિનાના 20,000 રજપૂતો મળ્યા. 1,00,000નું આનું પ્રબળ સૈન્ય, 20,000 કપાઈ ગયા. પછી ઠેઠ સુધી કોઈએ એનો વિરોધ ન કર્યો. જયારે સોમનાથ પહોંચ્યો, ત્યારે સોમનાથને નાનો કિલ્લો, એને સામે તંબુઓ નાખ્યા. એ કિલ્લા ઉપર દેવદાસીઓ, નર્તકીઓ નૃત્ય કરે ને લાંબા હાથ કરી અને પેલી સેનાને કે કાલ અમારા મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે ને તમને બાળીને ખાક કરી નાખશે. આજ સુધી તમે બધા મંદિરો તોડ્યા, પણ આજ આ હાજરા હજુર દેવ છે. બસ પછી બીજા દિવસે કેવું નેત્ર ખોલ્યું એ મારે તમને કહેવું નથી. મારે તમને આટલું જ કહેવું છે કે 1,15,000 લશ્કર, તમે 10 માણસની યાત્રા તો કાઢી જોજો. એ 10 માણસ કેટલો વિખવાદ કરે છે. એ 1,00,000 આ રણમાંથી, નદીઓમાંથી પાર કરવું, લૂંટેલો માલ એમને વેચવો, આ બધું અનુશાસન રાખવું, આ કેટલું મોટું કામ છે. કોઈ સામાન્ય કામ છે? એ તમારે ત્યાંથી કોઈ ના કેમ કરી શકે. કારણ કે 1% યોદ્ધા છે, 99% તો કોઈ આના સાથે કઈ. તમે આજે પણ વિચાર કરો કે એક દરજીનો છોકરો છે, એને સેનાપતિ થવાના સ્વપ્ન આવે ખરા? એ સૂતો હોય, આખો દિવસ સંચો ચલાવીને સૂતો હોય, અને રાત્રે પછી એને એમ થાય કે ભારતનો હું સેનાપતિ થયો છું. હવે એના સ્વપ્ન, કારણ કે શક્યતા જ નથી. એને બહુ તો એવા સ્વપ્ન આવે કે હું પેલું નવું કટિંગ કેવું કરીશ, નવો મોડલ કેવો કરીશ, અહીં થીગડું, અહીં થીગડું, અહીં થીગડું, એવા સ્વપ્ન આવે. ત્યારે તમારે ત્યાંના કોઈ એક મોચીનો છોકરો છે, એને શંકરાચાર્યની ગાદીએ બેસવાના સ્વપ્ન આવે ખરા? કે હું શાસ્ત્ર ભણીશ, કાશીમાં જઈશ, વિદ્વાન બનીશ અને શંકરાચાર્યની ગાદીએ બેસીશ, એવા સ્વપ્ન આવે ખરા? શક્ય જ નથી. બસ એને જોડા બનાવવાના સ્વપ્ન. કારણ કે તમે એ રીતની સમાજ વ્યવસ્થા કરી કે એ બધાના માટે કોઈ શક્યતા જ. મને પૂછે ઘણી વાર લોકો, પ્રવચનો કરું પછી એમને મારામાં રસ જાગે. હવે તો બધાને ખબર પડી ગઈ, પણ રસ જાગે એટલે પ્રશ્ન પૂછે, મહારાજ તમારું દૂધ કયું? હું કહું, લે મારા દૂધની તારે શી જરૂર છે? દૂધ એટલે તમે તમારી નાત કહી એમ.
હું કહું એટલે મારા દૂધની તારે શી જરૂર છે? દૂધ એટલે તમે તમારી નાત કહી એમ. પછી બહુ આગ્રહ કરે ને, ના ના મહારાજ એમ કહો તો ખરા તમારું દૂધ કયું? તો હું કહું આંકડાનું. બોલો હાજવું છે? હાજવું છે? ના ના મહારાજ પણ એમ કોને? પછી વળી ખબર પડે કે તો મહારાજ તો બ્રાહ્મણ છે. પાછા એના એ આવીને કહો મને કે મહારાજ તમે ના કહો તો એ તો આમ દેખાવથી જ ખબર પડી આવે કે તમે તો બ્રાહ્મણ જ છે, અને બ્રાહ્મણ વિના તો વિદ્યા હોય જ નહીં. બરાબર, હું ચાતુર્માસ કરું, મહિનો 2 મહિના, મારું બહુ માન થાય, બધું થાય, પણ માનો કે હું લોકોને એટલી ખબર પડી જાય કે મહારાજ તો મોચી છે, આટલી ખબર પડી જાય. વિદવત્તા આની આરે, બધું આનું આરે, બસ આટલી જ ખબર પડી જાય કે મહારાજ તો વાળંદ છે, મહારાજ તો વાઘરી છે. બોલો મારી દશા શું થાય? મારી દશા શું થાય? હે મારું હાડું વાઘરું એમ કે પ્રવચન કરવા બેઠો છું. તમે બીજા દિવસે આવો ખરા? બીજા દિવસે તમે સાંભળવા આવો ખરા? એટલે અમારે સાધુઓને સતત જાતિ છુપાવવી પડે. એટલે અમે કહેલું કે વાટ્યું ઔષધ અને મૂડ્યો જતી એને કઈ નાત પૂછવી, કારણ કે એમાં ગોટાળા જ હોય બધા. ગોટાળા હોય એટલે પછી કોઈ બધાને જ બિચારા બધા તો કઈ બ્રાહ્મણ હોય નહીં, અને એમાં કોઈને કંઈક આવું નીકળે એનું તો એકદમ ડિવેલ્યુએશન થઈ જાય. કેમ? કારણ શું? તમે ઇતિહાસ જોજો. આખો જે મુસ્લિમ સુલતાનોનો જે વંશ પહેલો જે થયો ને એ તો ગુલામ વંશ છે. અલાઉદ્દીન ખિલજી નહીં, પહેલો જ જે વંશ છે ને શાહબુદ્દીન ઘોરી પછીના જે 4 સુલતાનો છે ને, 4 તુર્કીમાંથી પકડેલા ગુલામ સુલતાનો છે. તે ગુલામને પણ એ સુલતાન બનાવે છે, અને સુલતાન બનાવ્યા પછી એનું કોઈ અપમાન નથી થતું, પોતાના દીકરાની માપ. પણ આપણા ત્યાં મારું વ્યક્તિત્વ, મારી પ્રતિષ્ઠા મારી નાત સાથે સંકળાયેલી છે, મારી જાત સાથે સંકળાયેલી છે. અને જો એ નાત જાતમાં કંઈક જો કાળું નીકળ્યું, બસ ખલાસ. પછી હું કર્ણ હોઉં, એકલવ્ય હું, કાં તો મારો અંગૂઠો કપાય, કાં તો મને બેસાડી દે. બેસ હવે હસીપુત્ર, તારો શું અધિકાર છે? હવે એમાંથી કઈ રાજકીય શક્તિ ઉભી થાય? કેવી રાજકીય શક્તિ ઉભી થાય? પેલાના માટે એવો કોઈ પ્રશ્ન જ નથી. બધા જ લડો, આવો બધા એક થઈને. અહીંથી જે ગુલામ સ્ત્રીઓ સોમનાથમાં જે વખતે લૂંટ ચલાવી, એ વખતે 55,000 ગુલામો પકડીને ગયો. 55,000 નગર શેઠની કન્યા, નગર શેઠની સ્ત્રીઓ, જેના પગની પાની કોઈએ ના જોઈ હોય એવી, અને ગીજનીમાં જઈને 4 આનામાં વેચવામાં આવી. કોઈ લેનાર જ નહીં, કોઈ ખરીદનાર નહીં. આટલું બધું તમને કઈ હજુ પણ એવું ભાન નથી થતું કે જે સાયકલ છે ફરી પાછી નહીં આવે એની કોઈ ગેરંટી છે? અને જો એ સાયકલને ફરી ના લાવવી હોય તો તમારે તમારી સાયકલ તોડવી જોઈએ. તમારે તમારા ધર્મનું, તમારા સમાજનું જે સાયકલનું રૂપ છે એમાં એક ક્રાંતિ કરવી પડે. અને જો એ ક્રાંતિ નહીં કરો તો ઇતિહાસ તમને માફ નહીં કરે. 4 આનામાં વેચવા પડે. કોઈ એનું રક્ષણ કરનાર. એક દ્રૌપદીની કથા તમે સાંભળી, અહીં તો લાખો દ્રૌપદીઓની કથા છે, લાખો. એક દ્રૌપદી માટે કોઈ કૃષ્ણ હતા, એ ચીર પૂરવા આવ્યા હશે, પણ અહીં તો લાખો દ્રૌપદીઓ ભરી બજારમાં લૂંટાય. કોઈ એમના કોઈ કૃષ્ણે આવતા નતા, કશું થતું નતું. તમે તમારા ઇતિહાસનું નિર્માણ કરો. તમારે જો તમારી રાજકીય ભવિષ્યને સુધારવું હોય તો તમારું ધાર્મિક સ્વરૂપ સુધારો, તો તમારું સામાજિક સ્વરૂપ સુધારો, તો આપોઆપ તમારું રાજકીય ભવિષ્ય સુધરી જશે. બાકી તો કોઈ તમારા આગળ કોઈ ઉપાય જ નથી, કોઈ પ્રયત્ન. ત્યારે આ સ્થિતિમાં તમે કરશો શું? તો પહેલી 2 વાતો. એક તો તમારી પાસે જે પલાયનવાદી જે ફિલસૂફી છે, જેમાં ઈચ્છા શક્તિને મારી નાખવાની વાત છે, એ ફિલસૂફીને મગજમાંથી કાઢી નાખો. પેલો કેટલી નદીઓ પાર કરીને, કેટલા નાવડા લઈને, કેટલા રણ પાર કરીને તમારે ત્યાં સુધી ઉતરી આવે છે. એની મહત્વાકાંક્ષા કેટલી પ્રબળ હશે. કોલંબસની મહત્વાકાંક્ષા કેટલી પ્રબળ હશે. વાસ્કોડી ગામાની મહત્વાકાંક્ષા કેટલી પ્રબળ હશે. એમાંથી આખો ઇતિહાસ રચાય. તમે એવા ઉભા કરો. એ ઉભા ક્યારે થઈ શકે? મને એક જૈન ભાઈએ એક સભામાં પૂછ્યું, વિરમગામની સભા, 50% જૈનો જ આવેલા. મને કે તમે આ ખારવા લોકોનું, આ બધા શુદ્ર લોકોનું ખેંચ કરો છો. એ તો એ લોકો તો માછલા મારે છે, માછલા ખાય છે, તમારે માછલા ખાવા?
મેં કહ્યું ના, તમારે રોટલી ખાવી, તમારે રોટલી ખાવી, પણ એ માછલા ખાનાર પણ મારો ભાઈ છે, એને ધક્કો નહીં મારવાનો, એ મારો ભાઈ છે, એને મંદિરમાં આવવા દેવાનો, એને પાસે બેસવા દેવાનો. ને નહીં બેસવા દો ને અને તમે ધક્કો મારશો ને તો તમારા બંગલામાં બેસીને તમે રોટલી નહીં ખાઈ શકો. તમારા આ જ તમારો ભાઈ છે ને, તમને બંગલામાં બેસીને રોટલી નહીં ખાવા. ભારતના દરિયા કિનારા ઉપર એક નજર નાખજો, કચ્છથી માંડીને ચટ્ટગાંવ સુધી, ચિત્તાગોંગ સુધી એક નજર નાખજો. તમારા ખારવાઓ હાથમાંથી નીકળી ગયા, આખા ખારવાઓ. જઈને કાઠિયાવાડમાં જોજો, એ વાઘેરો, સોઢાઓ, કચ્છના સોઢાઓ, કાઠિયાવાડના વાઘેરો, એ બધા કન્વર્ટ થઈ ગયા, બીજી જગ્યાએ ચાલ્યા, એવી જગ્યાએ ચાલ્યા ગયા જ્યાં એમને કોઈ પાપી નથી કહેતું. અને તમે તો પાપી પાપી પાપી, એ પાપી સમાજને કોઈ લેવા દેવા નહીં, મંદિરમાં ના આવે. એનો પૈસો આવ્યો હોય તો પેલા મીઠામાં નાખે વેપારી. એ દુકાને કઈ ખરીદ કરવા આવે કરિયાણા, તો એનો પૈસો સીધો ગલ્લામાં ના નાખે, કારણ કે એ તો પાપનો પૈસો. એટલે પેલા મીઠામાં નાખે, અને મીઠામાં નાખ્યા પછી થોડી વાર એને રહેવા દે, કઈ શુદ્ધ થઈ જતું હશે, ખબર નહીં હવે કયું શાસ્ત્ર, પછી એને ગલ્લામાં નાખવા. શું કઈ શાસ્ત્રો વિકસાવ્યા છે. અમે બધા નાના હતા, ભણતા ત્યારે મારા ક્લાસમાં અમે 8 હિન્દુઓ, એમાં 3 અમે બ્રાહ્મણો અને 2 મુસ્લિમો. કોઈ નાત જાતનો એવો કોઈ કોમવાદ કે એવું કશું જ. એમાં એક હરિજન, એ હરિજનને પાછા હરિજનના ગરોડા બ્રાહ્મણ જે કહેવાય, એ બિચારો બહાર બેસે, એને અંદર તો આવવાનું નહીં. એ આચાર્ય ભણાવે, અમે અંદર બેઠા બેઠા પાટલીઓ ઉપર ભણીએ, પેલો બહાર બેઠો હોય. એની પાર્ટી છે ને, એ પેલો મુસ્લિમ વિદ્યાર્થી આચાર્ય પાસે જુએ એટલે પેલો આચાર્યને અડ્યા વિના આમ જોઈ લે. પછી કોઈ વાર અમને મારવા હોય, આચાર્ય અમને સીધા મારે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે, એવી પેલા કહેવત હતી. એટલે કોઈ વાર પણ પેલાને મારવો હોય તો આચાર્ય સીધા ના મારે, પેલા મુસ્લિમ છોકરાને કહે કે એને 2 હોટીઓ માર. પછી અમે બધા બહાર રમીએ, કૂદીએ, આવું તેવું કરતા કરતા ભૂલે ચૂકે જો જાણતા અજાણતા પેલા હરિજન છોકરાને જો અડી જઈએ ને, તો હવે શું કરવું? એટલે કાં તો પાણી હોય ને, પાણીને આમ સોનામાં આમ થોડુંક આમ કરીને પછી નાખે એટલે પવિત્ર થઈ જવાય. પણ કોઈ ટાઈમે પાણી પણ ના મળે તો કોઈ મુસલમાન છોકરાને અડો એટલે પવિત્ર. આ નવું શાસ્ત્ર. હરિજનને અડો, અભડાઈ જાઓ, મુસલમાનને અડો, શુદ્ધ થઈ જાઓ. વર્ષો સુધી અમે બધા, તમને પણ ખબર હશે, તમારામાંથી ઘણા ખરાને તમને પણ અનુભવ હશે. કોણે આ રચ્યો આવો સમાજ, આવી વ્યવસ્થા કોણે ઉભી કરી, અને કોણે ના તોડી, કેમ ના તોડી, આજે પણ કેમ નથી તોડતા? અને નથી તોડતા એનાથી તમને લાભ થાય છે કે નુકસાન થાય છે? જો આ વ્યવસ્થાને 100 વર્ષ પહેલા તોડી નાખી હોત, તો આ વ્યવસ્થાને 1000 વર્ષ પહેલા તોડી નાખી હોત ને, તો તમારું રાજકીય રૂપ જુદું હોત, તમારું સામાજિક રૂપ જુદું હોત, તો તમારું ધાર્મિક રૂપ જુદું હોત. તો પેલા હરિજનના છોકરાને બહાર ના બેસાડવો પડ્યો. પછી તો એ MLA થયો. ઘણી વાર મળે, અમે યાદ કરીએ કે આપણે જુઓ બચપણમાં તું પણ બેસતો કે હા, આજે તો ઘણું રૂપ બદલ્યું. ભલું થજો ગાંધીજીનું, ભલું થજો આ દેશના ઘણા મહાપુરુષો, જેમણે અથાગ પ્રયત્ન કરી અને સ્થાપિત હિતોના સામે જજુમીને સંઘર્ષ કરીને આટલું મોટું પરિવર્તન કર્યું, અને એમાં રાજકીય રૂપ પડ્યું. પણ ભારતની આજે પણ એક દશા છે કે જે સુધાર થયો છે એ રાજકીય ક્ષેત્રમાંથી થયો, ધાર્મિક ક્ષેત્રમાંથી નહીં. કોણ આચાર્ય એવો છે જે આજે હરિજનોને અપનાવતો હોય? કોણ આચાર્ય એવો છે જે પોતાના મંદિરમાં એમને પૂજારી બનાવતો? કોઈ નહીં. આ તો રાજકીય દબાણ છે. તમારા ઉપર કેસ થાય, તરત હાથકડી થાય એટલે બીક ના માર્યા બધા કરે છે. જ્યાં સુધી આ ધાર્મિક વાતાવરણ નહીં બદલવામાં આવે, તમારું સામાજિક રૂપ દુર્બળ રહેવાનું, અને જ્યાં સુધી તમારું સામાજિક દુર્બળ રહેશે ત્યાં સુધી તમારી રાજકીય દશા દયનીય રહેવા. એટલે આ ત્રણેયને એક સાથે એક લિંક છે, એક સાથે એક સંબંધ છે. ત્યારે આ સ્થિતિમાં આપણા સૌના માટે એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે, જે 40 વર્ષ તમને આઝાદીના મળ્યા, અને આ આઝાદી શું કહું તમને, મને કહેતા દુઃખ થાય છે. ભારત ઉપર આખો ઇતિહાસ જોશો
અલ્પસંખ્યકોએ રાજ કર્યું. અલ્પસંખ્યક 3000 વર્ષનો ઇતિહાસ જોયો. મુઠ્ઠીભર અલ્પસંખ્યકોએ. ગ્રીકો આવ્યા, કેટલા હતા? મુઠ્ઠીભર. શકો કેટલા હતા? મુઠ્ઠીભર. હુણો કેટલા હતા? સિથિયનો કેટલા હતા? માલવો કેટલા હતા? એ પછી જે મુસ્લિમો આવ્યા, શાહબુદ્દીન ગોરીએ જયારે પહેલું રાજ સ્થાપિત કર્યું ત્યારે આખા દેશમાં, એટલે મોટા ભારતમાં, બૃહદ ભારતમાં એમની ટકાવારી કેટલી? 0.5% નહીં, 5% જોત જોતામાં એ ટકાવારી વધવા માંડી. 5% વસ્તી કે 0.5% વસ્તી 99% વસ્તી ઉપર મન ફાવે એવું રાજ કરે તો એ 0.5%માં શું ખાસિયત છે અને આ 99% શું દોષો છે? એટલો તો વિચાર કરો કે 0.5%માં શું ખાસિયત છે કે એને 99% પ્રજા ઉપર રાજ કર્યું, અને આ 99% પ્રજામાં એવી કઈ કમજોરીઓ છે કે 0.5% એના ઉપર જુલમ કરે, મંદિરો તોડે, મૂર્તિઓ તોડે, મન ફાવે એવા ટેક્સ લગાવે, જેમ ફાવે એમ કરે. તો તમારામાં શું દુર્બળતા? બસ મહાન મહાન મહાન, આટલી વાતો કરવાથી મહાન થઈ જવાના? એક પછી એક જુઓ, અલ્પસંખ્યકોએ રાજ. અને અંગ્રેજો આવ્યા, એ કેટલા હતા? એ તો 5% નતા, અને છતાં 250 વર્ષ રાજ કર્યું. તો સતત તમારા ઉપર અલ્પસંખ્યકોએ કેમ રાજ કરે? આટલી મોટી બહુસંખ્યક પ્રજા ત્યાં અલ્પસંખ્યકોની એડી નીચે કેમ કચરાતી રહી? એના કારણો છે. ઊંઘો નહીં, અફીણની ગોળીઓથી, એવા હલરડાથી, ઊંઘવાથી પ્રશ્નોનો હલ નથી થવાનો. તમે રામાયણ સાંભળો, મહાભારત સાંભળો, બસ અમારા ભીમે હાથી ઉડાડ્યા. તમે પતંગ તો ઉડાડો હરખી રીતે. જો તમે ધરાતલ ઉપર નહીં આવો અને તમારી વાસ્તવિકતાને નહીં પહેચાનો, એનો એ રોગને જો તમે દૂર નહીં કરો, તો આ જે અલ્પસંખ્યકોનું સતત આવતું જે ચક્ર છે, એ ચક્રમાંથી છૂટી નહીં શકો. એટલે પેલા અમેરિકાને મને પ્રશ્ન પૂછ્યો. મેં પ્રવચનોની શરૂઆતમાં એ વાત રાખેલી. એને મને આ પ્રશ્ન પૂછ્યો, બોલો દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં 85% બહુમતી 12% લઘુમતીનો માર ખાય છે, અને 85% બહુમતી પોતાનું રાજકીય ભવિષ્ય ચિંતિત થઈને, ચિંતાતુર થઈને વિતાવે છે? એવો કયો દેશ છે? મેં કહ્યું, એ મારો દેશ છે. મને કે આવો બીજો દેશ બતાવો મને. આવો કોઈ બીજો દેશ હોય તો બતાવો. કોઈ એવો દેશ નહીં જ્યાં બહુમતી છે એનું જ રાજ્ય. બિચારી લઘુમતી ઉલટી ડરતી હોય, ઉલટી ફફડતી હોય, ઉલ્લેડો કરી જ ન શકે, કરી શકાય જ નહીં. મેં કહ્યું એવો કોઈ દેશ મને તો દેખાતો નથી. અને પછી એને પથ્થર જેવો મને જવાબ આપ્યો, જો તમારા દેશની 85%નું રાજકીય ભવિષ્ય ગુંગળાતું હોય, અસ્થિર હોય, તો તમારા યોગની વાતો કરવા અહીં શું કામ આવો છો? તમારા અધ્યાત્મનું ડાપણ અમારા આગળ વઘારવા શું કામ આવો છો? તમારી ભવ્ય સંસ્કૃતિની વાતો અમને સંભળાવવા શું કામ આવો છો? તમે પહેલા તમારું ઘર તો ઠીક કરો. તમે પહેલા તમારા ઘરમાં તો નિશ્ચિંત થાઓ, પછી તમારે અહીં આવવું હોય તો આવજો. મારું માથું નીચું થઈ ગયું, મારી આંખ નીચી થઈ ગઈ. હું કોઈ લોચા વાળવા નતા માંગતો. હું જાણતો હતો જે પીડા મારામાં છે એ જ વાત કરી છે. જે વેદનાથી હું દુઃખી છું એ જ વેદના આણે કરી છે. પણ મારે એ વેદનાને વાચા આપવી છે, અને એટલા માટે આ પુસ્તકો લખ્યા છે. કોઈ રાજી થઈને નથી લખ્યા, કોઈનું દિલ દુખાવા માટે નથી લખ્યા, કોઈની રોજી તોડવા માટે નથી લખ્યા. પણ હું જાણું છું કે જો આ નહીં જગાડવામાં આવે તો આ પ્રજાનું કોઈ ભવિષ્ય નથી. એટલે કદાચ થોડાને દુઃખ થાય, થોડાની રોજી તૂટતી હોય તો તૂટવા દો, પણ જે વિશાળ સમાજ છે એ વિશાળ સમાજને એક કરવા માટે, વિશાળ સમાજનું હિત સાધવા માટે એક માણસે તો અળખા થવું જ પડશે. મેં ધાર્યું હોત તો મેં તમારી સારંગી વગાડી હોત, ખમા ખમા બાપુ. કયો મલાર રાગ ગાઉં? હા, કેદારો સાંભળવો છે તો મેં તમને તમારા ગમતા રાગ સંભળાવ્યા હોત. પણ એવું કહ્યું હોત ને તો મેં મારા ભગવા કપડાને લજાવ્યું. હું કોઈ સારંગી વગાડનારો નથી. જે દિવસે મને આ સંન્યાસ આપ્યો ને તે દિવસે મારા ગુરુએ મને કહેલું, જો ગાદી ઉપર, એટલે હું આ ગાદીને નમસ્કાર કરીને બેસું છું. વ્યાસપીઠ ઉપર બેસીને કદી ભયથી, કદી લોભથી, કદી લાલચથી લોકોના મનોરંજન ના કરીશ. જે સાચું હોય એ બોલજે, અને જો બોલવાની હિંમત ના હોય તો મૌન લઈ લેજે, પણ બોલે તો જે સાચું હોય એ બોલજે. હું જાણું છું
તમારામાંથી થોડાક માણસો તો વિચારશે, થોડાક માણસો તો આ વાતને સમજશે, થોડાક માણસો તો આ વાસ્તવિકતાને સ્વીકારશે કે આ વાસ્તવિકતા છે. એક વાર તમે આ વાસ્તવિકતાને સ્વીકારો પછી આપોઆપ એમાંથી રસ્તો નીકળશે. મારે નહીં બતાવવો પડે, તમે આપોઆપ રસ્તો કાઢશો. તમને એક વાર ખબર પડવી જોઈએ કે આ પથ્થરની નાવ છે. એ સોને મઢેલી હોય તો એ પથ્થરની છે, એ તારવાની નથી. પછી તમે આપોઆપ એમાંથી રસ્તો કાઢશો. અને એ રસ્તો એવો હશે કે તમે એક પોલાદ જેવી પ્રજા ઉભી થશો, શીખ પ્રજા ઉભી થઈ. કેમ? આજે જુઓ, 1.5 કરોડની પ્રજા પણ કેટલી. હમણાં પંજાબમાં જે ચાલે એના સાથે હું સંમત નથી, પણ એ તો રાજકીય કારણ છે, 5-10 વર્ષમાં મટી જવાનું. પણ છતાં પંજાબમાં જે એક શક્તિ ઉભી થઈ, એ શક્તિ એક પોલાદમાંથી ઉભી થઈ. ગુરુ ગોવિંદસિંહે ઘડતર કર્યું, ગુરુ ગોવિંદસિંહે નિર્માણ કર્યું. ઘણા દિવસો સુધી તમે કલમો ચલાવી, હવે તમે કૃપાણ ચલાવો. હવે તમે 1.25 લાખના સામે એક એવા યોદ્ધા થાઓ અને આખું જગત જોઈ શકો છો કેટલું રૂપાંતર થઈ ગયું. જે કામ પંજાબમાં થયું એ કામ આખા દેશમાં કરવું પડશે. જો આખા દેશમાં સમય રહેતા નહીં કરવામાં આવે, અને દરજીએ દરજી રે, સોનીએ સોની રે, વાળંદ બિચારો બાપા બાપા કરે પણ એ બેસે. મારા આશ્રમમાં ઘણી વાર આવે તો હું એને કહું ઊંચે બેસ, કે ના બાપા મારાથી ના બેસાય. હવે એની મોરાલિટી જ શું થવાની, એનું વ્યક્તિત્વ જ કેવી રીતે ખીલવાનું છે? એની નજર હોય કે તમારું ઉતરેલું ડગલું મળે તો વાહ, અને ઉતરેલી શાલ આપો તો રાજી આખા ગામમાં ફરી ફરીને કહી આવે કે હા મને શાલ આપ. હવે એનું શું, એની પર્સનાલિટી કેવી રીતે વિકસિત થશે? એમાં ખુમારી જાગશે તો કેવી રીતે ખુમારી જાગશે? એને ખુમારી જાગવી હોય તો એને વાળંદપડાથી મુક્ત કરો, એને એના જે પૂર્વગ્રહો છે એનાથી મુક્ત કરો, એને માણસ બનાવો. જઈને જુઓ, અમેરિકામાં બાર્બર છે, અમેરિકામાં ટેલર છે, પણ ટેલર તો જનરલ છે, લશ્કરનો જનરલ છે. કોઈને આશ્ચર્ય નથી થતું ટેલર જનરલ થાય? કોઈને આશ્ચર્ય નથી થતું. હા, ભારતમાં આશ્ચર્ય થાય કે આ દરજીનો છોકરો ને સેનાપતિ થયું છે. અરે ભગવાન, એ વળી ભારતનું શું ભલું કરવાનું હતું? આખું રૂપ બદલવું પડશે. એવું એક રૂપ બદલવું પડશે જેમાં પ્રત્યેક વ્યક્તિ એક જન્મજાત ખુમારી લઈને જન્મે. ખુમારી લઈને ના જન્મે તો કઈ નહીં, પણ એક જન્મજાત નામોશી લઈને ના જન્મે. એક નામોશી લઈને ના જન્મે કે રે હું વાઘરી, કોઈને ખબર ના પડે તો સારું, હું ફલાણો, કોઈ જાણી ના જાય તો સારું. એક નામોશી લઈને ના જન્મે. આ કામ આપણે સૌએ કરવાનું છે. હું ઈચ્છું પરમેશ્વર આપણને શક્તિ દે, પરમેશ્વર આપણને દિશા બતાવે. હું એકલો નહીં, તમે સૌ આવો, આપણે સૌ મળી અને એમાંથી રસ્તો કાઢીએ. તમે એવી ઈચ્છા રાખતા હો કે આ દેશના સાધુઓ, આ દેશના ધર્મગુરુઓ મળીને આ કામ કરે, તે કદી થઈ શકવાનું. ધર્મનો રોટલો ખાનાર એનામાં હિંમત હોય છે, એનામાં એ તાકાત જ ના હોય. અરે હું આવીને તમારે ઘેર જમું અને પછી હું તમારો વિરોધ કરું, એ મારામાં એટલી આત્મબળ લાવવું. તમે મને ગાદીએ બેસાડો અને તમે મને ગાદીએથી ઉઠાડી મૂકો, એવું હું બોલી શકું જ નહીં. આજ સુધી કોઈ ક્રાંતિ આમાંથી પેદા નથી થઈ શકી. ક્રાંતિ તો તમારામાંથી થઈ છે. કબીર સંસારી માણસ હતો, તુકારામ એ સંસારી માણસ હતો, રાજા રામમોહન રાય સંસારી હતો, અને નર્મદે સંસારી હતો, અને ગાંધી એ સંસારી માણસ હતો. એટલે તમે જ્યાં આશા પૂરી નથી થવાની ત્યાં આશા ના રાખો. એ તો મનોરંજન કરે છે, ધાર્મિક મનોરંજન. તમને સારું લાગે, ખુશ થાવ, રાજી થાવ, બસ અમારા કામ થાય ને તમને રાજી કરવા એ અમારું કામ છે. એમની પાસેથી બહુ આશા ના રાખો. આશા તો તમારે પોતે ઊભી કરવાની છે. બસ વધારે કઈ ચર્ચા નહીં કરું. ફરીથી હું પરમેશ્વરને પ્રાર્થના કરું, મારો સમાજ એક વિશાળ સમાજ બને, એક સંગઠિત સમાજ બને, એક સ્ટીલ જેવો મજબૂત સમાજ બને. વર્ષો સુધી અમે અલ્પસંખ્યકોના દ્વારા શાસિત રહ્યા. આ 40 વર્ષ અમે કંઈક સ્વાધીનતાના શ્વાસ લીધા. હવે અમારે ફરી એ દશામાં ના મુકાવવું પડે એવી ભગવાન અમને બુદ્ધિ આપે. અહીંયા જે કાર્યક્રમ ગોઠવાયો, ભાઈ શ્રી મનુભાઈ, શિવાભાઈ, બીજા ભાઈઓ એમના આગ્રહથી ગોઠવાયો. મેં મારી ઈચ્છાથી નથી ગોઠવ્યો. મને પ્રવચનો કરવા ગમતા નથી. હું બહુ નિરાશ થઈ જાઉં. ઘણી વાર એમ થઈ જાય કે હું એકલો પડી જાઉં છું, હું એકલો પડી જાઉં છું. આખી તરફ બધું જાણે એક લશ્કર એક તરફ હોય ને હું એક તરફ એકલો હોઉં. પણ મને એમ રહી રહીને એમ થયા કરે, હશે પરિણામ આવે કે ના આવે, પણ જ્યાં સુધી જીવું છું
ત્યાં સુધી જે સત્ય હોય એ મારે કહેવું એ મારો ધર્મ છે. એને સ્વીકારવું યા ના સ્વીકારવું હોય તો પ્રજાનું કામ છે. અને એ રીતે આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના દ્વારા જે કંઈ વડોદરાની પ્રજાને, શ્રોતાઓને જે કંઈ લાભ થયો હોય એનો યશ તો આ આયોજકોને છે. એમાં કંઈ ત્રુટી રહ્યું હોય એનું ફળ, એનો જવાબદાર હું માણસ છું અને મને તમે ક્ષમા કરશો એવી હું આશા રાખું છું. આભાર, ધન્યવાદ, હરિઓમ. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. ફ્રાન્સનો ઇતિહાસ જોજો. ફ્રાન્સની વિલાસી પ્રજા યુદ્ધમાં ટકી ન શકી. જર્મનોના, અંગ્રેજોના આગળ ટકી ન શકી અને લશ્કર છે એ ભાગમ ભાગ કરવા લાગ્યો. જયારે ભાગતું લશ્કર છે ને, કાયરોનું લશ્કર દોડતું પાછું ફરી રહ્યું છે. 17 વર્ષની એક ખેડૂતની છોકરી, જોન ઓફ આર્ક, 17 વર્ષની એક ખેડૂતની અભણ છોકરી એના ખેતરમાંથી આવી રહી છે. પેલા ધાડા ડરના માર્યા, બીકના માર્યા ધડાધડ દોડી રહ્યા. એને કહ્યું કે આ કેમ દોડી રહ્યા? પાછળ અંગ્રેજો આવે છે, અંગ્રેજોથી ડરીને આ લોકો દોડી રહ્યા છે. અને 17 વર્ષની છોકરીને કઈ જનૂન ચડ્યું. એને એક સોલ્જરને જોરથી માર્યો તમાચો અને નીચે પછાડીને એનો ઘોડો હાથમાં લઈ ગયો અને ઘોડા ઉપર પોતે ચડી ગઈ. અને ઘોડા ઉપર ચડી હાથમાં જે કઈ હથિયાર આવ્યું એ લઈ લશ્કરના આગળ ફરી વળી, દોડાવીને આગળ ફરી વળીને ઉભી રહી અને રોક્યું લશ્કરને. બાયલાઓ, કાયરો, ચૂડીઓ પહેરો. મરવા માટે સિપાહી થયા છો કે ઘરમાં પેસવા? અને ઘરમાં પેસી જશો તો કૂતરાના મોતે મરશો. પેલા અંગ્રેજો છે તમારી બોટી કરી નાખશે. અને ઘરમાં પેસીને કૂતરાના મોતે મરવું હોય એના કરતા તો બહેતર છે તમે રણભૂમિ ઉપર મરો, તો તમારા પારિયા થાય, તો તમારી ખાંભીઓ થાય, તો લોકો એના ઉપર સિંદૂર ચડાવે. ભગવાનની ગીતામાં લખ્યું, ત્રિનામ વાક્ય મારી વિભૂતિ. સ્ત્રી જયારે બોલે તો એની જે વાણી છે એમાં પરમેશ્વરની વિભૂતિ આપે. એ ધારે તો મર્દા હોય એ મર્દાને જીવતા કરે, અને એ ધારે તો જીવતાને મર્દા કરે. બે કરી શકે. અને આ મર્દાને એને જીવતા આખું લશ્કર પાછું કર્યું. આખું લશ્કર. પેલી જોન ઓફ આર્ક આગળ થઈ, 17 વર્ષની છોકરી, અને લશ્કર જે કાયર થઈને ભાગતું હતું એ પાછળ દોડવા માંડ્યું. બહુ ઘમાસાણ યુદ્ધ થયું. અંગ્રેજોને થયું કે આ કેમ થયું, કેમનું થયું, આ કઈ જાદુ થયું, ચમત્કાર થયો કે શું થયું? પછી ખબર પડી કે એક છોકરી છે એ મોરચે એક ચોકીએ ફરે છે ઘોડો લઈ, અને બધાને પ્રાણની અંદર લોહી ગરમ કરી નાખે. દગો કરીને છોકરીને પકડી, અંગ્રેજોએ પકડી એને ત્યાં લઈ ગયા. એને જીવતી બાળી. પણ એ બળતા મારું ફ્રાન્સ, મારો દેશ, મારો સ્વદેશ એક જ શબ્દ બોલતી રહી. આજે જઈને જોજો, પેરિસમાં એનું સોનાનું પૂતળું મૂકેલું છે. જોન ઓફ આર્કનું સોનાનું પૂતળું મૂકેલું છે. એક પેરિસનો માણસ જઈને એના આગળ ટોપી ઉતારીને ઉભો રહે છે. આ વીરાંગના રણચંડીએ એક ટાઈમે અમારા કાયર દેશને બળવાન બનાવ્યો હતો, વીર બનાવ્યો હતો. આજે એની સ્મૃતિ છે. જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો 40-45 વર્ષ પહેલા, અને એક હોટલમાં જઈને એને સુટકેસ મૂકી બુક રૂમ કરાવીને રૂમમાં બધું કરીને ગયો બહાર ફરવા. 1.5-2 કલાક પછી એ પાછો આવ્યો. એનો સુટકેસ કાઉન્ટર પાસે પડેલો. મેનેજરે કહ્યું, સોરી, મારી આખી હોટલના માણસોએ વિરોધ કર્યો છે કે આ પીળા માણસને અહીં રાખવા. ગોરા માણસોની હોટલ છે, અને ગોરા માણસની હોટલમાં પીળા માણસને અહીં નહીં રાખવાનો, નહીં તો અમે બધા જતા રહીશું. એટલે તમે બીજી કોઈ હોટલમાં જાઓ. અહીં તમને કેટલો કલર બાર હતો, કેટલો વર્ણભેદ હતો. અને એની બેગ લાઈન મૂકી દીધી, લો તમારા પૈસા પાછા લઈ લો અને તમે બીજી કોઈ હોટલ ખોલી લો. આવું તો આપણા સાથે ઘણાના સાથે થયેલું. એને કહ્યું, કશો વાંધો નહીં, અમારી બેગ ભલે અહીં પડી હોય કે નહીં, અહીં નહીં, તમે ગમે તે કરો, પણ અહીં નહીં. મને એક ટેલિફોન કરવા દેશો કે હા. એને અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં એનો જે રાજદૂત જાપાનનો એને ટેલિફોન કર્યો અને એને કહ્યું કે આ હોટલમાંથી મને કાઢી મૂક્યો છે અને મારી બેગ રોડ ઉપર પડી છે, અને આ મારું અપમાન નથી, જાપાનની તમામ પ્રજાનું અપમાન છે. અને પેલા રાજદૂતે કહ્યું, ભલે એ રોડ ઉપર ભલે તમારી બેગ પડી હોય, તમે થોડો ઉભા ત્યાં પ્રતીક્ષા કરો, ત્યાં જ ભલે તમારી બેગ પડી હોય. એને વાયરલેસ જોડ્યો, ટેલેક્સ કર્યો જાપાન, ટોક્યો, અને ટોક્યોના વિદેશ મંત્રીને કહ્યું
એક જાપાનીની બેગ રોડ ઉપર પડી છે, એને હોટલમાંથી કાઢી મૂક્યો છે, બોલો શું કરવું છે? આજે તો વિજ્ઞાનનો યુગ, ચપટી વગાડતા આ બધું થઈ શકે. એને કહ્યું ધીરજ રાખો, શું કરવું એ અમે બતાવીએ છીએ, ધીરજ રાખો. એને તરત જ જે રેડિયો ઉપર જે ફ્રીક્વન્સીઓ જે કામ કરતી હતી એને રોકીને એને તરત જ આખા રેડિયો ઉપર જાહેરાત કરી દીધી. જાપાનની એક હોટલમાં જેટલા અમેરિકનો ઉતર્યા હોય એ બધાની બેગો લઈને રોડ ઉપર મૂકી દો, એમને રોડ ઉપર કાઢી મૂકો. આખા જાપાનની અંદર બ્રોડકાસ્ટિંગ કરી દીધું. હું વિદેશ મંત્રી ઓર્ડર આપું છું કે જે કોઈ નાની મોટી હોટલની અંદર જેટલા અમેરિકનો હોય એમની બધાની બેગો રોડ ઉપર મૂકી દો, કોઈને હોટલમાં ના રહેવા દો. અને જાપાની પ્રજા, ખુમારીવાળી પ્રજા, રાષ્ટ્રભક્તિવાળી પ્રજા, 10 મિનિટમાં તો બધા અમેરિકનો રોડ ઉપર. હાહાકાર મચી ગયો. અમેરિકનોએ રાજદૂતને ફોન કર્યો કે અમારું આવું અપમાન કર્યું છે. રાજદૂતે વિદેશ મંત્રીને કહ્યું કે આ શું થયું તમારા દેશમાં, અમારા અમેરિકનોને રોડ ઉપર મૂકી દીધા છે? એને કહ્યું હા, મારો એક માણસ તમારા અમેરિકાની અંદર રોડ ઉપર ઉભો છે, જો અમને હોટલમાં પાછા લેવડાવવા હોય તો પેલા માણસને માફી માગીને પહેલા લેવડાવો. અને અમેરિકાના રાજદૂતે અમેરિકાના વિદેશ મંત્રીને કહ્યું કે વહેલામાં વહેલા એને લઈ લો હોટલમાં. 1.5 ને 2 કલાક થતા તો હોટલ ઉપર તાર આવ્યો કે એને માફી માગીને પાછા લઈ લો. અને મેનેજર આવી અને કહે છે સોરી, માફ કરજો, હો ચાલો તમારો રૂમ તૈયાર છે અને અમે તમને માનપૂર્વક રાખીએ છીએ. પ્રજાએ પ્રશ્નનું સમાધાન કર્યું કે ના કર્યું? એનો આનંદ કેટલો આવે? એનો આનંદ આવે, એનું નામ આનંદ કહેવાય. તમે પ્રશ્ન સામે જજુમ્યા અને જજુમીને વિજય મેળવ્યો અને એ પ્રશ્નને સોલ્વ કર્યો, બસ હવે તમને આનંદ છે. આજે આનંદ છે ને ત્યારે આનંદ છે. પણ તમે નીચું મોઢું કરીને બેગ લઈને આ હોટલ ને પેલી હોટલ ફર્યા હોત, રાજદૂતના પાસે ગયા હોત, રાજદૂત કે હું શું કરું, હું શું જાણું, પેલાના પાસે ગયા, થાકીને અંતે કંઈક સમાધાન કરી લીધું હોત તો એનો આનંદ તમે મેળવી શક્યા હોત. એટલે પ્રજાના પાસે જે 4 પ્રશ્નો, એમાંનો જે પહેલો પ્રશ્ન હતો એ રાજકીય પ્રશ્ન હતો. તમારે સ્વમાનથી જીવવું છે, ખુમારીપૂર્વક જીવવું છે પોતાના દેશમાં, એટલે આ પહેલો પ્રશ્ન. પણ કયા એવા આચાર્યો થયા, કયા એવા સંતો થયા જેમણે તમને રાજકીય હેતુ માટે લડાવ્યા હોય, જેમણે તમારા મગજની અંદર રાજકીય ખુમારી ભરી હોય? આંગળીના વેઢે ઘણા એવા 1, 2, 4, બાકી બધા એક જ કક્કો ઘૂંટાવે રાખે. આ પ્રપંચ મૂકોને પડતો, તું બ્રહ્મ છે અને આ જગત તો મિથ્યા છે, અને આ જગત છે જ નહીં, પ્રપંચ જ છે. આ પ્રપંચમાં પડવાની શી જરૂર? હેડો હિમાલયમાં ગુફામાં જઈને બેસીએ, થઈ જાવ સાધુ. એટલે પ્રજા મરી ગઈ. પ્રજા કોઈ દિવસ આવી પ્રજા સ્વમાનપૂર્વક જીવી શકે? ધર્મમાંથી એને સંઘર્ષ મળ્યો નહીં, ધર્મમાંથી પલાયનવાદ મળ્યો. એને સામે લડવાની જે પ્રેરણા મળવી જોઈએ, એક મુસલમાનને જે પ્રેરણા મળે છે એ હિન્દુ ધર્મને, એ હિન્દુ અનુયાયીને એ પ્રેરણા મળતી નથી મળતી. એનું આ પરિણામ આવ્યું. શિવાજી મહારાજ જયારે છત્રપતિ થયા, એ એક પ્રખર યોદ્ધા હતા, મુત્સદ્દી પુરુષ હતા અને એક સારામાં સારા એડમિનિસ્ટ્રેટર હતા. આ 3 વસ્તુઓ એક જગ્યાએ મળવી બહુ કઠિન છે. ઘણા યોદ્ધાઓ હોય, સેનાપતિ હોય, મુત્સદ્દી ના હોય. લડો એટલે લડે, પણ એમને ટેબલ ના સોંપાય. ઘણાની પાસે મુત્સદ્દીગીરી હોય પણ યોદ્ધાપણું ના હોય. આ માણસની અંદર 3 વસ્તુઓ હતી. રાત્રે એક કિલ્લામાં પહોંચ્યા, 10-11 વાગી ગયેલા, કિલ્લાના દરવાજા બંધ થઈ ગયેલા. નાની બારીમાંથી પેલા સિપાહીએ જોયું, શિવાજી મહારાજે કહ્યું હું શિવાજી મહારાજ છું. મોડું થઈ ગયું, દરવાજો ખોલો. પેલા એ કોઈ દરવાજો નહીં ખુલે, દમદાટી આપી. સાથેના માણસોએ દમદાટી આપી, પણ એને દરવાજો ના ખોલ્યો તે ના જ ખોલ્યો. શિવાજી મહારાજને આખી રાત દરવાજાના બહાર સુઈ જવું. સવાર થયું પછી દરવાજો ખોલ્યો અને જે ના પાડનારો સિપાહી હતો એ ધ્રુજવા માંડ્યો કે ખરેખર આ તો શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજે પોતાનો હાર એને પહેરાવ્યો. તારા જેવાના કારણે મારી સત્તા છે, તે તારી ડ્યુટી બજાવી. અને ડ્યુટી એ હતી કે રાત્રે કોઈ પણ માણસ આવે
કદી પણ દરવાજો ખોલવો નહીં. એ ડ્યુટી હતી ને એ ડ્યુટી તે બજાવી, માટે હું તને હાર પહેરાવું છું. આ બીજો મુદ્દો યાદ રાખજો, અને એ અંગ્રેજો પાસેથી શીખવાનું છે. મુઠ્ઠીભર માણસો એ જો દુનિયા ઉપર રાજ્ય કરવું હોય તો કઈ થિયરીથી તમે રાજ્ય? બે થિયરી. જે કર્તવ્યનિષ્ઠ છે એની તરત કદર કરો, અને જે કર્તવ્ય ભ્રષ્ટ છે એને તરત દંડ આપો. બસ આ બે જ નીતિ. જો તમે કર્તવ્ય નિષ્ઠ માણસની તરત કદર નહીં કરી શકો તો તમારો વહીવટ ખોળવાઈ જશે, અને જો તમે કર્તવ્ય ભ્રષ્ટ માણસને સજા નહીં કરી શકો તો પણ તમારો વહીવટ ખોળવાઈ જશે. જ્યારે તમે કર્તવ્યની કદર કરો છો ત્યારે તમારી અંદર એક ખાસ દૃષ્ટિ હોય છે. દુશ્મન હોય, દુશ્મનનો છોકરો હોય, પણ કર્તવ્ય પરાયણ હોય તો એની કદર થવી જ જોઈએ. અને પોતાનો દીકરો હોય, સગો દીકરો હોય, પણ જો એ કર્તવ્ય ભ્રષ્ટ હોય તો એને દંડ મળવો જ જોઈએ. આ બે સિદ્ધાંત ઉપર અંગ્રેજોએ આખી દુનિયા ઉપર રાજ્ય કર્યું, અને આજે પણ એક થિયરી એમની ચાલુ છે. દુર્ભાગ્યવશ આપણે એવું નથી કરી શકતા. આપણે તરત જ જોઈએ છે, ઓહો તું મોડો આવ્યો, કઈ વાત, હજુ મોડો આવો તો કશો વાંધો. એના કારણે આપણો વહીવટ કથળી જાય છે. પેલામાં જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ નથી રહેતી, અને દંડ દેવાનું જે પરાક્રમ હોવું જોઈએ એ પરાક્રમ નથી હોતું. જાણીએ છીએ કે અપરાધી છે, પણ હવે દંડ દેવા માટે પરાક્રમ જોઈએ. ઢીલા પોચા માણસો દંડ ના આપી શકે, પરાક્રમ જોઈએ, એ નથી હોતું. એટલે પહેલી જે પૂજા છે એ કર્તવ્યની પૂજા છે. તમને ખબર હશે, ઇઝરાયલનું એક પ્લેન છે ને, એ પ્લેન હાઈજેક કરવામાં આવેલું, અને પ્લેનને પછી યુગાન્ડામાં એન્ટેબી હવાઈ મથક ઉપર લઈ ગયેલા, અને ત્યારે ઈડી અમીનનું રાજ હતું. અને એ જે પ્લેન છે એના ઉપર બે ફિલ્મ ઉતરી, બે મેં જોઈ પરદેશમાં, બંને પેલા મગાવીએ કેસેટ એટલે જોઈએ. અને આ યહૂદીઓએ કઈ ગજબનું પરાક્રમ કર્યું છે, કઈ પરાક્રમ કર્યું છે. પેલા બધા માણસોને ભોંયરામાં રાખેલા, બધા માણસોને. આ મગજનો ગાંડો માણસ ઈડી અમીન બધાને કહી દીધેલો કે આ ફલાણી તારીખ સુધી નહીં નિર્ણય થાય તમને મારી નાખવામાં આવશે. અને એ બધા નક્કી કરી લાયા, મીણબત્તી સળગાવીને બેઠેલા. યહૂદી એટલે પ્રાર્થના કરે કે હે મારા પ્રભુ, અમારે આવી રીતે મરવાનું હશે, આમ હશે તેમ હશે, આંખમાં રોતા કકડતા. આ બાજુ પોલિટિક્સ, ઇઝરાયલના પ્રધાનમંત્રીએ વાર્તા ચાલુ રાખી, તમે માની જાઓ, આમ કરો તેમ કરો, એમ કરતા કરતા ટાઈમ પાસ કરાવ્યો. અને બીજી તરફ જે સોલ્જરો છે ને એમને કહ્યું કે આ કામ આપણે કરવાનું છે. કોઈ વાર નકશો જોજો, ક્યાં ઇઝરાયલ અને ક્યાં આફ્રિકા, અને આફ્રિકામાં ક્યાં યુગાન્ડા. યુગાન્ડાને દરિયા કિનારો નહીં પાછો, વચ્ચે દેશ પાર કરીને જવાનું પ્લાન બનાયા અને રિહર્સલ કર્યું. કેટલા ટાઈમમાં તમે છોડાવી શકો? પહેલું રિહર્સલ થયું 50 મિનિટ, 50 મિનિટનો ટાઈમ જોઈએ, ના આટલો ટાઈમ ના મળે. બીજું રિહર્સલ કર્યું 48 મિનિટ, આટલા ટાઈમે ના થઈ શકે. ત્રીજું રિહર્સલ કર્યું 32 મિનિટ, બરાબર છે. અને C-130 મોટા જહાજ માલ ભરવાના હો, એ માલ ભરવાના જહાજોની અંદર તોપો ચડાવી, એની અંદર કમાન્ડો પેઢા, બીજા 2 જહાજ, એક આખું હોસ્પિટલનું, એક બીજું, 3 જહાજો. પેલા નૈરોબી વાળાને, મંબાસા વાળાને કહ્યું કે અમારા જહાજોને તમે બળતણ આપજો. ત્યાંથી બળતણ લીધું, કોઈને ખબર નહીં, ત્યાંથી ઉડ્યા દરિયામાં દરિયામાં દરિયામાં. કેટલા, હું માનું છું ત્યાં સુધી એના માઇલેજ જો ગણો તો 1.5 થી 2,000 માઇલ થાય, 1.5 થી 2,000 માઇલ થાય. આખો વળાંક લઈ અને રાત્રે નૈરોબી ઉતર્યા, એક દૂર ઉભા રાખ્યા, કોઈને ખબર ના પડે. બળતણ ભર્યું, અને C-130 પ્રકારનું અમેરિકન વિમાન, એની અંદર સોલ્જરો, તોપો, આ બધું લઈ, અને એન્ટેબીનું વિમાન મથક છે ઇઝરાયલીએ બનાવ્યું, એમણે પોતે બનાવેલું, એટલે એના નકશા બધા એમની પાસે, અને રજે રજની માહિતી, એટલા ગુપ્તચરો. એમાંના એક માણસને ઈદી અમીન બનાવ્યો, કાળો રંગ કર્યો, એના જેવા જ કપડા પહેરાવ્યા, એના જેવું જ પેલું, અને એના જેવી જ મર્સિડીઝ ગાડી લઈ ગયા પાછા પેલા વિમાનમાં. એટલે મર્સિડીઝ ગાડી લઈ ગયા, ને જયારે વિમાન દૂર પડે ઉતર્યું, એ જ વખતે એક ફ્લાઇટ આવવાનો ટાઈમ. એટલે આ બધા રાતના 1 વાગે, કોઈને ખ્યાલ નહીં, એને ઉતાર્યું
ને પેલો મર્સિડીઝ ગાડી લઈને આવ્યો. કોણ? ઇઝરાયલનો યહૂદી, જાડો કાળો મેશ. એટલે પેલા સલામ કરી, સેલ્યુટ કરી કે આ તો આપણો ઈદી આવ્યો. આગળ ગયો એક જર્મન છોકરી, હાઈજેક કરવામાં મહત્વનો ભાગ ભજવનારી, અને આ બધાને સફેદ પટ્ટીઓ માથે બાંધી દીધેલી, રાત્રે અંધારામાં આપણને ના મારી નાખીએ. અને પછી જે ધડાકા શરૂ થયા, પેલી તોપ છે ને એને બધા મિગ તોડી નાખ્યા, કારણ કે પાછળ મિગ ઉડે તો મારી નાખે પાછા. એ હેંગરો બધા ખબર, એટલે મિગમાં ધડાધડ મિગો તોડવા માંડ્યા. આપણું માણસ મરે નહીં એ રીતે અમને ઉપાડવાના છે. ને પેલું મેગાફોન સાથે લીધેલા, યહૂદી ભાષામાં કહી દીધું, તમે બધા સુઈ જાઓ, કોઈ ઉભા ના થશો. 30 મિનિટની અંદર આખો કાર્યક્રમ પૂરો કરી દીધો. ધડાધડ ધડાધડ ધડાધડ. અને બધા ખાલી એક સ્ત્રી રહી ગઈ, એ સિવાય બાકી બધાને ભરી બધા આવજો જજો કરીને પ્લેન ઉપડી ગયું. અને ઉપડી ગયું, નૈરોબી ઉતાર્યું. તરત જ બધાને બ્લડ આપવાનું, લોહી બધું કરી. હવે એ માણસો જયારે તેલ અબીબ પહોંચ્યા, ત્યારે તેલ અબીબ કેટલું ગાંડું, આખી દુનિયા ગાંડી થઈ ગયેલી. દુનિયાને કલ્પના નહીં કે આવી રીતે કોઈ પોતાના માણસોને પ્રાપ્ત કરી શકે. પણ જ્યારે ઇઝરાયલી વિમાન પહોંચ્યું, આખું ઇઝરાયલ ગાંડું થઈ ગયેલું. स्वामी तुलसीदास जी का ये पद है, विनय पत्रिका से ये पद लिया है, राग सोहनी में, जिसके बोल हैं मन पछतई हैं अवसर बीते।